નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધાવ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. એક વિશેષ અને ગરબા ગુજરાતીને મળવું છે. દસાડાથી કેનેડા સુધીની જે એમની સફર છે એ માણવી છે. કેનેડામાં સ્થાયી થયા છે, પણ સુરેન્દ્રનગર જિલ્લાનું જે દસાડા છે ત્યાં કોયલમાં નામનું ધાર્મિક સ્થળ છે, બહુ પૌરાણિક છે, જે ચાવડા વંશના કુળદેવી છે, જેને ચામુંડમાં પણ આપણે કહી શકીએ, ચોટીલા જેટલું પ્રખ્યાત છે. એ જ રીતે આ પણ જૂનું મંદિર છે. અહીંયા શિવ અને શક્તિ બંને સાથે જોવા મળે છે. શિવાલય પણ છે, બહુ ઓછું જોવા મળે છે. તો આ શિવનો જીવ છે, નરેશ ચાવડા એમનું નામ છે. દસાડાથી શરૂઆત કરી એટલે ખારાપાટ છે, આખો વિસ્તાર જે છે ખારાપાટ કહેવાય, અને દરિયા પાર જાય છે, કેનેડામાં જાય છે. કમાવા તો દરેક લોકો જતા હોય, એ કદાચ બહુ મોટી વાત ન હોય ને તમને લાગતું હશે કે કેનેડા તો અનેક લોકો જાય છે, એમાં શું ઇન્ટરવ્યૂ કરવાનો. પણ આ ઇન્ટરવ્યૂ એટલા માટે કરું છું કે કેનેડામાં હિન્દુ ચેમ્બરની સ્થાપના કરે છે. આ સિવાય પણ નરેન્દ્ર મોદી ત્યાં જાય તો એ ફોટામાં આપણને સાથે જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં જાય તો યુપીમાં જાય ત્યારે યોગી આદિત્યનાથ સાથે આપણને જોવા મળે છે. તો આ નરેશ ચાવડાનો ઇન્ટરવ્યૂ કેમ કરીએ છીએ કે કેનેડામાં રહેવા છતાં આટલા વર્ષો પછી એમના કુળદેવીને ભૂલ્યા નથી. એમના જે મોસાળ પક્ષની વાત કરીએ તો એમના નાના જે હતા એ હનુમાન ભક્ત હતા, તો હનુમાનજીને ભૂલ્યા નથી. તો એટલા માટે ઇન્ટરવ્યૂ કરવો જરૂરી છે કે આજકાલ વિદેશમાં જવાનું ગહેલું છે, પણ વિદેશમાં ગયા પછી માણસો મા બાપ ભૂલી જાય છે, પણ આ તો જે મા છે એમની કુળદેવી છે એમને ભૂલ્યા નથી. એટલા માટે અહીં આવ્યા છીએ. શરૂઆત અહીંયાથી, પછી અમે હનુમાનજીના મંદિર જઈશું, અને જે એમનું સ્કૂલિંગ થયું પાટડી, જ્યાં સરસ્વતીનું ધામ કહેવાય, સૂરજમલજી સ્કૂલમાં પણ એક નજર કરશે. એ ત્યાં જશે એટલે એમની મજા આવશે. મેં ઘણું બધું ભૂલી લીધું. હરેશભાઈ, થોડુંક તમે કોઈ ઇન્ટરવ્યુમાં ડિટેલમાં વાત કરશો કે મોટાભાગનો માણસ જ્યારે વિદેશ જાય ને એટલે એને આ બધું એવું લાગે કે આ તો અંધશ્રદ્ધાનો વિષય છે, હું તો બહુ ભણી ગયો, માતાજીમાં શું કામ માનું. તમે એક બુક તૈયાર કરી છે અને આપણે એના લઈને તમે ખૂબ ઉત્સાહી છો, એના વિશે વાત કરો. હા, એટલે આ તો અમારા જે દસાડાના જે ચાવડા પરિવાર છે, અને અહીંથી પછી કદાચ કોઈ પણ સમય અનુસાર માઇગ્રેટ થયેલા છે, પણ દરેકના કુળદેવી જે વડકુઓ ધામ કહે છે, કોયલમાં જગ્યા કહે છે. તો એક એટલી મોટું કશું નથી કલેક્શન, બટ બધાની ડિરેક્ટરી બનાવી હતી મેં કે દરેકને પહોંચાડવી. મને એક કનેક્ટિવિટી અને ખબર પણ ખ્યાલ પણ આવે કે કેટલા સંખ્યામાં છે. આ શરૂઆત હતી. એનો રિસ્પોન્સથી જોવાની ઈચ્છા એવી હતી કે ભવિષ્યમાં આપણી જે વિધિ છે, પરંપરા છે, જે આપણી પૂજા પદ્ધતિ છે, દરેક કુટુંબની, દરેક સમાજની હોય છે, પર્ટિક્યુલર કુળદેવીને લગતી, તો એને કોડિફાઈ પણ કરવી છે. નેક્સ્ટ પ્રોજેક્ટ એ છે. અને એવું નહીં કે મારે જ કરવું છે, પણ સમાજના લોકોને સાથે લઈને કરવી છે. એટલા માટે ઓપન છે. અને એ વખતે અમારા બારોટજી અને અમારા ગોરબા છે, બંનેના આશીર્વાદ મળ્યા અને બીજા ભાઈઓનો સપોર્ટ મળ્યો. તો એક સારું કલેક્શન અમે 6 એક મહિનામાં બુક કરીને એક બુક અમે દરેક જણને પહોંચાડી છે. પણ મેઇન હેતુ એ બને કંઈક ફૂલની તો ફૂલની પાકડી પણ માતાજીના નામે. કેનેડાથી વતનમાં આવો એટલે હંમેશા અહીંયા શીશનામાં આવો છો? એ તો કમ્પલસરી. હું આવું કે અમારા પરિવારના કોઈ પણ આવે, અને બધા આવતા આવવું જ જોઈએ. તો પહેલાં આવવાનું, જતાં પહેલાં એકવાર જવાનું, એ તો રાખવાનું મિનિમમ. તો કેનેડાની વાત કરું ત્યારે વચ્ચે મેં ઇન્ટરવ્યૂ જોશો ત્યારે તમને ખબર પડશે કે ઘણી બધી સફળતા મેળવી છે, અને માણસ સફળ થાય પછી એનો ભૂતકાળ ભૂલતો હોય છે. જ્યારે સફળતાની કહાની એમના મોઢે સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે શરૂઆતમાં તમે કેમ માતાજીના મંદિરથી શરૂઆત કરો છો. એમના કાકા પણ અહીંયા છે, આપણે થોડું એમને પૂછીએ. હા, એમને કારણ કે મોટાભાગના વડીલોની ચિંતા હોય દીકરો વિદેશમાં જાય એટલે કે પાછો નહીં આવે, અને જો પાછો આવે તો ત્યાંની વિચારસરણી સાથે આવતો હોય છે. આવો, તમને માઇક આપીશ. અને મારો સવાલ એટલા માટે છે કે વિદેશમાં જવું એ કદાચ હવે એ ગયા ત્યારે તો સંઘર્ષ હતો, હવે તો બહુ સરળ થઈ ગયું છે, કોઈ પણ માણસ જઈ શકે. પણ વિદેશમાં ગયા પછી આપણો ન રહે. અને નરેશ ચાવડા હજુ પણ આ માતાજીનો એક સંતાન છે, નથી ભૂલ્યા. શું કહેશો? જ્યારે નરેશને અહીંથી ગયા છે એ વખતે મને ખબર છે કે અહીંથી માતાજીના ચરણની રેત લઈને ગયા છે, અને જેટલી વાર આવીશ એટલી વાર માતાજીના દર્શન કરીશ. એવું નથી કે હું કેનેડા ગયા પછી પણ હું માતાજીને ભૂલી જઈશ. મારો પરિવાર, મારા કુળદેવી એ મારા સતત મારા ધ્યાન કેન્દ્રિત અને મારું આસ્થાનું કેન્દ્ર છે, અને રહેશે જ. મારા માટે સૌભાગ્યની વાત છે. નરેશભાઈને છેકથી એક જ હતો કે જે કુળદેવી છે એ આપણા સાચા કુળદેવી છે. ભલે વિદેશ ગયા છે, પણ એવું નથી કે કુળદેવીને ભૂલી જવું, પૈસા એક જ માધ્યમ છે એવું નથી. ધર્મ પ્રત્યે માતાજીની લાગણી છે એ સાચું છે એમને. તો મિત્રો આપણે અમદાવાદ જિલ્લાના કડવાસણ ગામમાં જઈશું, જ્યાં હનુમાનજીનું મંદિર છે. તેમના નાના એમનું મોસાળ ત્યાં છે. તેમને હનુમાન પુરાણ લખેલું ને એમને 700 પરિવારોમાં કેનેડામાં, એ દેશમાં પહોંચાડ્યું છે, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીને. મોરારી બાપુના હાથે અહીંયા ઇનોગ્રેશન થયેલું. તે બધી જ વાતો આપણે ત્યાં જઈને કરીશું. અને ફરી કહું છું કે ખારાપાટમાંથી નીકળીને દરિયા પર જવું
કે દસાડાથી કેનેડા સુધીની સફર માણીશું જે પ્રેરણાદાયી હશે. તો ચાલો ત્યાં જઈએ. લગભગ પૂછાય ત્યાં કેનેડામાં ગ્રેડ 3માં કે 4માં ત્યારે આ હનુમાનજીનું ચિત્ર બનાવ્યું. પછી અહીંયા મંદિરમાં અમે આવ્યા. આપણને જે વિદેશમાં જવાનું ગયેલું છે એ હોવું જોઈએ. સમય સાથે લોકોને વિદેશમાં જવું છે, પૈસા કમાવા છે, પણ આપણે એવું કહીએ કે એક પગ એમનો કેનેડામાં છે, એક પગ એમનો ભારતમાં છે. પણ મને એવું લાગે છે કે એમનો એક પગ નહીં, એમનું દિલ અહીંયા છે સતત. ખાલી તન ત્યાં કેનેડા છે. અમે જે હનુમાનજી મંદિરમાં ઇન્ટરવ્યૂ કરીએ છીએ એ અમદાવાદ જિલ્લાનું કડવાસણ ગામ છે અને હનુમાન પુરાણ સાથે લઈને બેઠો છું. 700 જેટલી કોપી કેનેડામાં જે હિન્દુ પરિવારો છે અને નવી પેઢી જે અંગ્રેજી સમજે છે એ લોકો સુધી હનુમાનજીના વિચારો પહોંચે. હનુમાનજીના કારણે હિન્દુત્વ ત્યાં સતત, જેમ હનુમાનજીની જ્યોત અહીંયા પ્રજ્વલિત હોય મંદિરમાં, એ રીતે હિન્દુત્વ પણ ત્યાં સતત પ્રજ્વલિત રહે. એ હૃદયથી અમને આવી 700 કોપી 700 ઘરમાં પહોંચાડી છે. જે પુસ્તકનું ઓબ્લિગેશન નરેશભાઈએ કર્યું છે, પણ અર્પણ કર્યું છે ડોડિયા મોતીભાઈ ગણેશભાઈ, જે એમના નાના છે, આ એમનું મોસાળ છે. અને હનુમાન પુરાણ એમને લખેલું. હનુમાનજીના ભક્ત હતા, તો હનુમાન ટીંબો નામનું જે સ્થળ છે એ નાનપણમાં આવ્યા હશે, રમ્યા હશે, હનુમાનજીની ન ખબર પડતા ભક્તિ કરી હશે, કદાચ એનું જ ફળ મળ્યું છે કે અત્યારે કેનેડામાં હિન્દુ ચેમ્બરના તેઓ ફાઉન્ડર પ્રેસિડેન્ટ તો ખરા જ કેનેડામાં, પણ એ સિવાય કેનેડામાં એક પોતાનું નામ, પોતાની ઓળખ છે. ઘણી બધી વાતો કરવી છે. યોગી આદિત્યનાથ સાથે હમણાં આપણને હનુમાન પુરાણ સાથે જોવા મળેલ નરેશ ચાવડા કોણ છે એની વાત કરવી છે. દસાડાથી કેનેડા સુધીની સફર તમારે સમજવી છે. તો આની તમે થોડી વાત કરો કે મારી દ્રષ્ટિએ અત્યારે છે ને નવી પેઢીને હનુમાનજીની ભક્તિ પ્રત્યે ખૂબ આકર્ષણ છે. આપણે જૈનજીને લોકો ટીકા કરે છે, પણ એવું નથી. સાળંગપુર મંદિરની જો વાત આવે તો સૌથી વધારે રીલ યુથ અત્યારે એના સ્ટેટસમાં મૂકે છે. તો આ પુસ્તક વિશે વાત કરો અને તમે શા માટે એનું ટ્રાન્સલેશન કરાયું, એનું ગુજરાતીમાં પણ લખાણ છે ને અંગ્રેજીમાં પણ છે, અને તમે 700 ઘરોમાં હનુમાન પુરાણ પહોંચાડ્યું, એના વિશે થોડાક બેકગ્રાઉન્ડમાં જઈએ. મોરારી બાપુની કથાની શરૂઆત કરીએ. દિનેશભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપનો આજે ઇન્ટરવ્યૂ માટે. આપણે કહ્યું ને, આપણે જે સરસ સ્થળ મળ્યું છે આજે, આપણે હનુમાનજીની જે જગ્યા જેના કારણે આ પુસ્તકમાં બહાર પાડ્યું એ જગ્યા ઉપર જ આજે આપણે બેસ્યા છીએ. તો પેલું કહેવત છે, વેલ્યુ આર ટાઈમલેસ. એટલે તમે જે જૈનજીનું ઉદાહરણ દયું અને આપણે જે સારંગપુરનું ઉદાહરણ દીધું, પણ આ વિશ્વભરમાં, હું ભારતમાં નથી કહેતો, વિશ્વભરમાં હનુમાનજી મહારાજની ભક્તિમાં લોકો હજારો વર્ષોથી વસ્તુ હતા. એક્સ પ્રેસિડેન્ટ ઓબામા પણ હતા. એવા ઘણા બધા ઉદાહરણ છે. ઘણીવાર જે ઉદાહરણ તમને આપણને બહાર પબ્લિકમાં મીડિયા દ્વારા અથવા કોઈ જાણકારી દ્વારા મળ્યા છે, પણ અજાણ્યા પણ ઘણા ઉદાહરણ છે. અને સાચું છે એટલા માટે છે. તો એમાં જ હું અને તમે છીએ. અને એ જ વસ્તુથી હું નાનપણમાં અહીંયા પાટડીમાં સ્કૂલ કરતો, તો લગભગ 1 થી 12 ધોરણમાં એવું કહેવાય કે દર મહિને મામાના ત્યાં હતા. અને જ્યારે આવીએ મામાના ત્યાં આ જ મંદિરમાં આંગણમાં મોટા થયેલા, અહીંયા આવતા જતા, દર્શન કરતા. અહીંયા દર પૂનમે હવન થાય તો હવનમાં બેસતા. એ બધું જ આપણને જે પહેલું બેન્ચમાર્ક કહેવાય ને, જે ફૂટ સ્ટેપ જે પહેલાં કાયમી માર્ક ભરેલા મગજમાં, એના જ ફોલોઅપમાં ઈચ્છા હતી કે કંઈક કરવું. અને એકવાર 2019માં કેમ કે હું 2017માં આસપાસ હું સુરતમાં ગયો હતો પુસ્તક મેળામાં. અમે મારા દાદાનું બુક જોયું ત્યાં ગુજરાતીમાં. મામાએ જેનું લખ્યું છે, હા, એમની બુક તમે ત્યાં, એમની આ હનુમાન પુરાણની ફક્ત ગુજરાતીની એડિશન મેં ત્યાં પુસ્તક મેળામાં જોઈ. 2 કોપી હતી. મારા શાળા છે અને સસરા અમે જોડે હતા સુરતમાં છે. હવે લેવાવાળા અમે 3 જણા હતા.
અને પછી એ 2 કોપી બીજા લઈ લીધી. મેં તો આવીને નાના રોડથી લીધી, પણ એ માર્ક થયું, ઈચ્છા થઈ કે અહીંયા આ પુસ્તક મેળામાં 2 કોપી છે ને 3 જણા લેવાવાળા છે, તો કેમ ના આની કોપી વધારે બને. અને બીજી જ્યાં હું રહું છું, જ્યાં મારા નેક્સ્ટ જનરેશન રહે છે, છોકરાઓ રહે છે, ત્યાં પણ એ લેંગ્વેજમાં અવેલેબલ હોય. પછી 40 વર્ષની ઉંમર થવાની હતી, 2 વર્ષ પછી તો થયું કે 40 વર્ષમાં આપણે સારું કામ કરવું છે તો આ જ કરીએ. તો એ ઈચ્છાથી પછી 1 વર્ષ મેં પ્રોફેશનલ ટ્રાન્સલેટર દ્વારા ટ્રાન્સલેટ કરાવ્યું. 1 થી 2 પ્રોફેસરોની સારી હેલ્પ લીધી. એ લોકોએ પણ બહુ મનથી ટ્રાન્સલેશન કર્યું. અને એક બાજુ ઇંગ્લિશમાં ને એક બાજુ ગુજરાતીમાં સેમ પુસ્તકમાં એ ટાઈપનું એક સારું પુસ્તક સમાજ માટે મૂક્યું છે. અને એનો બહુ સારો પ્રતિકાર આપે છે, સારો રિસ્પોન્સ મળે છે અત્યારે. અને નોર્થ અમેરિકામાં, એટલે અમેરિકા કેનેડા બંનેમાં આ પુસ્તક જ્યાં જરૂર હોય, જે લોકોને જરૂર હોય, ફેમિલીને હું જાતે પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. 700-750 બુક 1 to 1 આપી છે. હજુ પણ આ કન્ટિન્યુ રહેશે. જો ભગવાનની ઈચ્છા હશે તો 50 વર્ષની ઉંમરે કદાચ આનું જ હિન્દીમાં રૂપાંતરણ કરવાની ગણતરી છે, અને એ આગળ વધવાની ગણતરી છે. એ બાને સારો મેસેજ સમાજમાં જાય. લિંગ્વિસ્ટિક, જેને ઇંગ્લિશ શીખવું છે એના માટે પણ સારું, જેને ગુજરાતી શીખવું છે એના માટે સારું. હનુમાન પુરાણ તમારા નાનાએ એમની જે ભક્તિ હતી, એમને જે ભક્તિમાંથી એમનો જે આત્મા અને એમનું જે તન અને મન, એમાં જે તેજસ્વીતા આવી હશે એનો નિચોડ છે હું સમજુ ત્યાં સુધી. હા. તો આમાં શું છે, એટલે હનુમાન પુરાણ વાંચવું કેમ જરૂરી છે, અને ખાસ તો દેશમાં? એટલે તમે કહ્યું એમ જ, આ કોઈ પણ પુસ્તક લખવું, અને આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી એ એક પણ ધોરણ ભણેલા નથી, અને એમની લાઈફમાં 3 થી 4 પુસ્તકો લખ્યા છે, એમાં હનુમાન પુરાણ એક છે. તો એ આધ્યાત્મિકનું એક લેવલે એમની લાઈફમાં પહોંચ્યા હશે, ત્યારે જ એમને આધ્યાત્મિકમાં લેવલમાં આવ્યા હશે. અને એ પણ સામાજિક લેવલે મેં કોઈ દિવસ બધા પુરાણ જોયા છે, હનુમાન પુરાણ નથી જોયું. તો જ્યારે મોરારી બાપુ દ્વારા આનું અનાવરણ 2019માં મેં કરાવડાયું, એની પહેલાં 2 દિવસ પહેલાં અમને મુલાકાત થઈ પરમિશન માટે. તો એમને પણ એ કહ્યું કે હું આટલા વર્ષોથી હનુમાન પુરાણ નથી જોયું, અને હનુમાન પુરાણ આ પહેલું છે. હવે હનુમાનજીના આપણે હનુમાન ચાલીસા જાણીએ છીએ, એમના અમુક અંશો જાણીએ છીએ રામાયણના, પણ ઘણી બધી વસ્તુઓ છે જે સ્પેસિફિક હનુમાનજીને અનુકરણ છે, એ બધું જ તમને આ પુસ્તકમાં મળશે. અને જ્યારે હું કહું છું કે 300 થી 350 પેજનું પુસ્તક ગુજરાતીમાં છે, અને એટલા જ પેજનું ઇંગ્લિશમાં છે, તો એટલું બધું કન્ટેન્ટ છે. ગીતા સાર છે એમ હનુમાનજીની વાતો, હનુમાનજીના વિચારો, એનો નિચોડને સાર કહી શકાય. સાર કહી શકાય. એનું એક જ ઉદાહરણ આપું કે મારી જોડેથી એક સિનિયર સિટીઝન જે 200 વર્ષ પહેલાં આફ્રિકા મૂવ થયેલા ગુજરાતી, એ કેનેડા પછી આવ્યા છે, એ મારી જોડેથી એક મંદિરમાં અમે પુસ્તક આપ્યા હતા. પછી એમને મંદિરની લાઇબ્રેરીમાં વાંચ્યું હશે, પછી મને ફોન કર્યો, તો એમને ઘેર આપવા ગયો. એમની ડોટર યુએસમાં, એ કેનેડામાં, તેમને મને એમની ડોટર માટે મંગાવ્યું. એમની ડોટરે, હવે એમની ડોટર પ્રેગ્નન્સીના અમુક મહિના થયા હશે, તો ગર્ભ સંસ્કાર માટે એમને હનુમાન પુરાણ મંગાવ્યું હતું. તો આવા ઘણા બધા ઉદાહરણ છે. એટલે સારા, હવે એમને પોતે વાંચ્યા પછી મંગાવ્યું, એટલે એમને લાગ્યું કે આ સમયમાં ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ પુસ્તક કે વાંચવું જોઈએ કોઈ પણ મહિલાએ. અને આપણે જે ગામમાં છીએ ત્યાં મોરારી બાપુના શરૂઆતના દિવસો, જ્યારે એમને રામકથા ના રસપાનની શરૂઆત કરી હશે, તો તમારા નાનાએ જ એ કથાનું આયોજન અથવા તો બધી જ જવાબદારી લીધેલી ગામના લોકો સાથે? હા, આઈ થિંક મને જાણ છે ત્યાં સુધી 84, 85 અથવા 86 જે આપણો ગુજરાતનો દુકાળ પડે અને પહેલાંના સમયમાં અહીંયા કથા થયેલી. 2 લોકેશન હતા, માંડલ અથવા અહીંયા. દાદા એની 3 થી 4 લોકોની કમિટીમાં મેઇન હતા, અને એ વખતે આઈ થિંક સરપંચ પણ હતા ગામમાં, અથવા એની પહેલાં એમની યુવાવસ્થામાં. પણ હા, એ મેઇન એમને કથા કરાયેલી. બાજુમાં જ એક ઝાડી કરીને ગામ અહીંયા સંતની જગ્યા છે, ત્યાં કરાવી હતી. આ જગ્યા નાની હતી, પણ આ મંદિરના અનુસંધાનમાં જ ત્યાં કથા થયેલી. અને હું માનતો મોરારી બાપુની જે શરૂઆતની જે અમુક કથાઓ થઈ, એમાંથી આ કથા હતી. અને મારા નાનાનો એ વખતે સિંહ ફાળો હતો એમાં. એટલે જ મોરારી બાપુના હાથે તમે એનું અનાવરણ કરાવો છો? હા, એક રામ ભક્ત છે, રામકથા કરે છે અને સારા સંત છે. તો એ વખતે 2-3 ઓપ્શન હતા. દાદાને પૂછ્યું કે કયું સારું, તો કે એ વખતે કથા થયેલી, તો કેમ નહીં એમના હાથે થાય, તો આપણે એમના હાથે કરીએ. પછી અમે મોરારી બાપુનો સંપર્ક કર્યો, અને એમને એ પણ છે કે મોરારી બાપુએ લગભગ વ્યાસપીઠ ઉપર બેઠા પછી કથા, પછી કોઈ આવું અનાવરણ કે વચ્ચે કોઈ નથી કરતા. વ્યાસપીઠ ઉપર એમનું બેઠા પછી એમને બુકનું અનાવરણ કર્યું છે એ વખતે 2019. તો હનુમાનજીએ જે છલાંગ લગાવેલી સીતામાની શોધ માટે, તો તમે ખારાપટ વિસ્તારમાંથી નીકળ્યા, તમે દરિયા પાર ગયા, અને તમે જે છલાંગ લગાવી છે સફળતાની, એ સમજવી છે, કારણ કે ઘણા બધા યુવાનોને પ્રેરણા મળશે.
ખાસ તો વિદેશમાં માત્ર ઈટ ડ્રિંક એન્ડ મેરી એના માટે જે લોકો જાય છે એને ખબર પડશે કે જોડાણ કેટલું જરૂરી છે આ ધરતીમાં સાથે, સ્વદેશી હોવું કેટલું જરૂરી છે, સ્વદેશ કેમ યાદ રાખવો જોઈએ આપણા દેશને. દસાડાથી મને લાગે એ તમારું મૂળ વતન દસાડા છે, પછી તમારું સ્કૂલિંગ પાટડી થયું અને આપણે દ્રશ્યોમાં જોયું કે તમે ત્યાં જે શિવાલય છે હા ત્યાં પણ તમે દર્શન કરો છો, ત્યાં તમે શિવ ભક્ત મને લાગે નાનપણમાં રહ્યા હશો. એ બધી વાતો કરીશું, પણ હવે એક સવાલ તમને કરું કે ઓબામાની આપણે વાત કરી છે, હનુમાન ભક્ત, પણ યોગી આદિત્યનાથને આપણે યાદ કરીએ. હમણાં જ તમે રિસેન્ટલી એમની સાથે હનુમાન પુરાણ એમને આપો છો અને એમની સાથે તમે તસવીરમાં જોવા મળ્યા. એ તસવીર પાછળની કહાની શું? હા, એ એક અમારું કેનેડા હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ એક બહુ સરસ સંસ્થા છે કેનેડાના બિઝનેસમેન પ્રોફેશનલોની, અને એનું એક ટ્રેડ મિશન હતું, અમારું બીજું ટ્રેડ મિશન ભારતનું. એના અનુસંધાનમાં અમે યુપી ઉત્તર પ્રદેશ પણ ગયા હતા. તો અમારી ઓફિશિયલ મિટિંગ હતી, લગભગ 40-45 મિનિટની મિટિંગ હતી. એટલે એઝ એ ફાઉન્ડિંગ પ્રેસિડન્ટ ચેમ્બરનો હતો હું, અને અત્યારે બોર્ડ ઓફ ટ્રસ્ટી છું. તો કઈ ભેટ આપીએ, મને લાગ્યું કે હનુમાન પુરાણ આપું. અમે લઈને ગયા. પછી મિટિંગ ઓલમોસ્ટ પતી, પછી મેં માન્ય યોગી આદિત્યનાથને રિક્વેસ્ટ કરી કે એક પુસ્તક છે અમારે આપવું છે. અને એ દરમિયાન મેં આપ્યું, અને નજીકમાં જઈને કહ્યું કે હનુમાન પુરાણ છે. અને જે એમના મોઢા ઉપર સ્મિત જોયું, એમના ભાવ મેં ચેન્જ થયેલા જોયા, અને જે વાઇબ્રેશન થયા, એટલે નો ડાઉટ ભારતમાં બધા એમને અત્યારે પોલિટિશિયન તરીકે, મુખ્યમંત્રી તરીકે જોતા હશે, પણ હું એ પણ કહું છું આપણા માધ્યમથી, એક સંન્યાસી છે પેલા. એટલે એવા લોકોને આધ્યાત્મિક વસ્તુ, અને આ એમને લાગ્યું કે નોર્થ અમેરિકામાં આ બનાવણ થયેલું છે, એટલે સરસ. અને એ વાઇબ્રેશનનો મેં અનુભવ ફીલ કર્યો. એટલે તમે જ્યારે હનુમાન પુરાણ આપ્યું ત્યારે એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મટી ગયા. હા, એક અને યોગી એક ક્ષણ માટે એ ફરી હનુમાનજીના ભક્ત બની ગયા, એવું તમે એવું ફીલ કર્યું. અને મારી સાથે આવેલા બધા લોકોએ ફીલ કર્યું. એવું પણ કહી શકે, બહાર મિટિંગ પછી બહાર આવીને જે 24 ડેલિગેટ હતા, એ લોકોના દરેકના મુખ ઉપર એ જ વાક્ય હતું કે આ બુક આપી અને કેટલું વાઇબ્રેશન એમના વધ્યું. અને યોગીજીએ ખાસ રિક્વેસ્ટ કરી પછી અમને કે, રિક્વેસ્ટ એટલે એમને કહ્યું આમ કે તમે આવ્યા છો આટલા દૂરથી, તો તમે અયોધ્યા, કાશી અને પ્રયાગરાજ જઈ અને એને અનુભવ કરો. અને પછી અમે મારો પ્લાન પણ ચેન્જ કર્યો 3 દિવસનો બીજો, એ જ્યાં જવાનો ત્યાં પોસ્ટપોન કરીને અમે 24 ડેલિગેટ ત્યાં ગયા. તો હિન્દુ ચેમ્બર હતી, કેનેડાથી અમે આવ્યા હતા, એ કારણ હતું. પણ હનુમાન પુરાણ આપ્યું, અને જે એમનામાં ફિલિંગ, જે ચેન્જ મળ્યું અને જે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો, એમને તરત દેખાણો. યોગી સાધુ છે, આપણે એમને પહેલાં એ રીતે જ જોઈએ છીએ. મુખ્યમંત્રી તો એક વ્યવસ્થા છે, જગ્યા ઉપર એ ખાલી અત્યારે બેઠા છે સંચાલન માટે ઉત્તર પ્રદેશના. હવે તમારા થોડા ફાસ્ટમાં મારે જવું છે. તમે પણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા હતા, તો તમે કેમ રાજનીતિમાં ના ગયા? અને એ આખા ફ્લેશબેકમાં જઈને એ તમારી જે જર્ની છે એ સાંભળવી છે અમદાવાદવાળી. હા, એટલે હું એમાં થોડું કરેક્શન કરીશ કે વિદ્યાર્થી નેતા કરતાં વિદ્યાર્થી ની એક જરૂરિયાત હતી. એમાં બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને મને રિસ્પોન્સિબિલિટી આપી હતી. હા, હું 99માં સિલેક્શન હતું. હા, સિલેક્શન હતું. એન્જિનિયરિંગ કોલેજમાં હું એન્જિનિયરિંગમાં ભણતો હતો એ વખતે, એન્જિનિયરિંગ કોલેજમાં 99માં ગ્રેજ્યુએટ થયો. ઘણા બધા રેગિંગના કિસ્સા એ વખતે જોવા મળતા. અને કે સામાજિક લેવલે આ વસ્તુ થવું ના જોઈએ, મુવમેન્ટ થાય, પણ એને ગ્રાસ રૂટ ઉપર નહોતું નીકળતું. અમે ગ્રુપ ઓફ સ્ટુડન્ટ હતા બધા, એ અમે આનો પ્રિન્સિપાલ અને બધા થોડો એનો રોકવા માટે બહુ બધા પ્રયત્નો કરતા. અને એના જ અનુસંધાનમાં મારા કોઈ ફેમિલીમાં કોઈ પોલિટિક્સમાં નથી, કદાચ આગળ કોઈ સામાજિક લેવલે હશે કાર્ય કરતા. પછી બધા સ્ટુડન્ટ હોસ્ટેલમાં હતા. હોસ્ટેલમાં જે રહેતા હોય દરેક વ્યક્તિ, એનું એકાઉન્ટિંગ કેવું ચાલતું હોય, એનું ફાઇનાન્સ કેવું ચાલતું હોય, આપણને ખબર છે કે ઇટ્સ નોટ ઇઝી એ સમયે. પણ એ સમયે જ્યારે નક્કી કર્યું બધા છોકરાઓ, સ્ટુડન્ટોએ બધા ભેગા થઈને કે નહીં, સેનેટનું ઇલેક્શન છે, આપણે આ રેગિંગ બંધ કરાવવું, બીજા ઘણા બધા પ્રશ્નો હતા, એના માટે આપણે ફાઇટ કરી રહ્યા છીએ, લડત કરી રહ્યા છીએ સિસ્ટમની સામે જોડે રહીને, એમને સમજાવીને, એજ્યુકેટ કરીને. પણ આપણે એક રિપ્રેઝેન્ટેટિવ જોઈએ કાયમી, તો એ યુનિવર્સિટી લેવલ બદલાઈ. એ વખતે 7 કોલેજો હતી એન્જિનિયરિંગની. પછી બધાએ કીધું કે, મને કહ્યું કે આ પ્રો મારી કોઈ ઈચ્છા નથી એ વખતે, મારું પણ લાસ્ટ સેમેસ્ટર હતું. એના પછી જોબ ગોતવાની હતી, જોબ સર્ચ કરવાની હતી. એક મધ્યમ વર્ગમાંથી આપણે આવીએ છીએ, એમાં ફાર્મર ફેમિલીમાંથી આવીએ છીએ. પણ અગેન મારા કાકા છે, એમને પૂછ્યું, ફાધરની ના હતી,
કાકાએ કહ્યું કે નહીં સારા કામ માટે નક્કી કર્યું છે તો મૂવ ફોરવર્ડ બધા સપોર્ટ કરીશું. અને ખાસ અમારા એ વખતે એલડી એન્જિનિયરિંગમાં હોસ્ટેલમાં રહેલા બધા વિદ્યાર્થીઓ, કારણ કે વોટ પણ મેરિટ સીઆર આપે, જનરલ વિદ્યાર્થી નહીં આપે. મેરિટ સીઆર જે ઇન્ટેલેક્ચ્યુઅલ વધારે છે બીજા કરતાં એ લોકો વોટ આપશે. ઇલેક્શન પણ થયું, સારી રીતે એ વખતે જીત્યા. અને હું આપને મેં તમને જે મોકલ્યું છે એ પ્રમાણે લગભગ યુનિવર્સિટીમાં 180 ક્વેશ્ચન મેં પૂછ્યા હતા. એટલે એ વખતની યુનિવર્સિટી હિસ્ટ્રીમાં હિસ્ટ્રી હતી અને ક્વેશ્ચન એટલે દરેક ક્વેશ્ચનના આન્સર વિથ ઇમ્પ્રુવમેન્ટ આવે. અને જે પણ આપણને એક જવાબદારી સોશિયલી મળી હતી એને નિભાવી. હવે ફૂલ ટાઈમ પોલિટિશિયન નથી બનતા એ પછી વિદ્યાર્થીના નેતા શબ્દ નહીં વાપરું, પણ તમે કીધું વિદ્યાર્થીને હિમાયતી બન્યા તમે, પછી તમે ફૂલ ટાઈમ જોબની પણ એક પસંદગી કરી અને તમે નવનીત પબ્લિકેશન બોલું એટલે આમ તો દરેક ગુજરાતીને ખબર હોય અને ગુજરાતમાંથી જ મોટા થઈને વિદેશમાં ગયો બધા ગુજરાતીઓને એટલા માટે ખબર હોય કે નવનીતની ગાઈડ વાંચીને આપણે પાસ થયા છીએ. ત્યાં જવું છે પહેલાં થોડુંક હજુ પાસ્ટમાં જવું છે કે બીજી કઈ જવાબદારી મળેલી, ખાસ તો ભાજપની જે બધી પાંખો કહેવાય છે, અલગ અલગ વિદ્યાર્થી પાંખો, એની સાથેની કોઈ જવાબદારીની વાત કરી શકીએ? હા, એટલે વિદ્યાર્થી પરિષદ તરફથી વખતે સેનેટ મેમ્બર બન્યો હતો. એટલે યુનિવર્સિટી લેવલે અલગ અલગ કાર્યક્રમો થતા હોય, એમાં નવા સ્ટુડન્ટ આવે એટલે સુસ્વાગતમ. નવા સ્ટુડન્ટને આજે કોઈ પણ 12th ભણીને આવતા હોય, આખા ગુજરાતમાંથી આવતા હોય અને આખા ભારતમાંથી આવતા હોય છે, આઉટ સ્ટેટના પણ સ્ટુડન્ટો, તો એ લોકોને એક સારું પહેલો ઇનિશિયલ જે સુસ્વાગતમ પ્રોગ્રામનું નામ જ એવું હતું કે સારો એમને અનુભવ થાય શરૂઆતમાં જ. એમની પ્રાઇમરી નીડ, એમને એક સારું એન્વાયરમેન્ટ મળી રહે શરૂઆતના સ્ટેજમાં, જેને કમ્ફર્ટ ઝોન મળે એનાથી જ એ લોકો આગલા 4 વર્ષ 3 વર્ષ ભણવાના હોય ગુજરાત યુનિવર્સિટીમાં. તો એક સુસ્વાગતનો સરસ પ્રોગ્રામનો ઇનિશિયેટિવ અમે શરૂ કર્યો હતો એ વખતે. એમાં પણ ઇનિશિયેટિવ લીધો. આ એક નાની વસ્તુ છે જે ગ્રાસ રૂટની વસ્તુ છે, જે બહાર ધ્યાનમાં હોય. ઘણા વખતે એ વખતે મારી સાથે પણ જે બીજા કાર્યકર્તા હતા એ લોકો ભૂલી પણ ગયા હશે કે આવું અમે કર્યું હતું. એ જ રીતે 2004માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન હતું. એમાં પણ એના 12 સેક્શનમાંથી એક સેક્શનની આખી જવાબદારી વિદ્યાર્થી પરિષદ તરફથી અમને આપવામાં આવી હતી. આવી ઘણી બધી જવાબદારી, પણ એ જવાબદારી કરતાં હું કહીશ કે એમાં ઇન્વોલ્વમેન્ટ રહેવાનો અમને ઉત્સાહ હતો. એનાથી અમને પ્રેરણા મળતી, અમને શીખવા મળતું, અને જે એ મેનેજમેન્ટ સ્કિલ મળતી અમને, એ જ મેનેજમેન્ટ સ્કિલ ડે ટુ ડે પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ અને સોશિયલ લાઈફમાં અત્યારે પણ ઉપયોગી આવે છે. મેં શરૂઆતમાં વિડીયોમાં દસાડા કહ્યું પ્રમાણે તમે નાડોદા રાજપૂત સમાજમાં જન્મ્યા છો, એટલે તમારા લોહીમાં ખુમારી અને સાહસિકતા છે. એટલે કેનેડામાં જ્યાં હિન્દુ વિચારની સામે વિરોધીઓ જે લોકો છે, જેને આપણે ખાલિસ્તાની પણ કહીએ છીએ, એ લોકો સામે પણ તમે લડી લો છો. એટલે એ શું કારણ છે? એટલે એ હિંમત આ જ છે કે તમે રેગિંગથી બચાવવા માટે વિદ્યાર્થીઓ માટે જે તે સમયે ચૂંટણી લડ્યા, હવે રેગિંગ ન થવું જોઈએ અને એ ડેરિંગ એટલા માટે ત્યાં બતાવો છો? હા, એટલે કદાચ એ ઇન્સિડન્સ કરતાં પણ કંઈ પણ વસ્તુ અન્યાય થતો હોય અથવા સામાજિક લેવલે ખોટું થતું હોય અને એની એક સીમા પાર થાય, એટલે ત્યાં એન્ટી ઇન્ડિયા એલિમેન્ટ એટલા છે, એન્ટી હિન્દુ એલિમેન્ટ એટલા છે. અને એને હું બહુ માઇક્રો લેવલે તમને કહીશ કે ત્યાં હિન્દુ મંદિર ઉપર એટેક થાય છે, પણ હિન્દુઓ તો ત્યાં ભારતમાં પરથી છે, નેપાળમાંથી પણ છે, બાંગ્લાદેશમાં પણ છે, શ્રીલંકામાંથી છે, ફિજીમાંથી છે, સુરીનામ ગયાનામાંથી પણ છે, પણ ભારતીય હિન્દુ મંદિર ઉપર જ એટેક થાય છે. આજે સિસ્ટમેટિક એટેક કોઈ પણ કોમ્યુનિટી ઉપર કોઈ પણ જગ્યાએ ના થવા જોઈએ. તો ડેફિનેટલી આખા એ વસ્તુ ખોટું થઈ રહ્યું છે. ઘણા બધા સારા લોકો અને ઇન્ક્લુડિંગ મી, અમે એના માટે ત્યાં ગવર્મેન્ટના 3 લેયર ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને હજુ કરીશું. એના માટે જે કરવું પડે, જેટલી હદે કરવું પડે, એના માટે અમે લીગલ ફોર્મેટમાં અમે બધા સ્ટેપ લઈ અને એમાં અમે તૈયાર છીએ અને અમે કરીએ છીએ. ધમકી મળે છે તમને? સાંભળ્યું છે ધમકી મને મળે છે, મારા જેવા ઘણા બધા લોકોને મળે છે, પર્સનલ મળે છે, એમના પ્રોફેશન ઉપર એટેક થાય છે, એમના બિઝનેસ ઉપર એટેક થાય છે, સોશિયલ મીડિયા ઉપર, પર્સનલી, અને હવે રૂટીન થઈ ગયું છે એવું લાગે છે. એટલે ડર નથી? ડર પહેલાં પણ નહોતો, અત્યારે પણ નથી. ફરી થોડા પાસ્ટમાં જઈએ. આપણે યુનિવર્સિટીમાં તમારા એ દોરમાં હતા, ત્યાં ઘણું બધું કામ કર્યું છે, પણ કદાચ આપણે ડિટેલમાં અત્યારે વાત નહીં કરી શકીએ. પણ નવનીતમાં તમને જે નોકરી મળી એની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આખી સ્ટોરી છે અને એટલા માટે કામ આવશે કે આજકાલ ઇન્ટરવ્યૂ આપીને પરીક્ષા પાસ કરવાવાળો જે વર્ગ છે ને, એને પણ ખબર પડશે કેવી તૈયારી હોવી જોઈએ. જીવનના નૈતિક મૂલ્યો પણ કેટલા ઇન્ટરવ્યૂમાં કામ આવે છે. એવું નથી કે ખાલી ગોખીને જઈએ
અને જે તે તમારા પ્રોફાઇલમાં નોકરી લેવાની હોય એટલી જ વાતો કરવી, તો એ શું કિસ્સો હતો કે જેમાં તમને નવનીતમાં 22 વર્ષની ઉંમરે તમને લીગલ એડવાઇઝર તરીકે તમને નોકરી મળે છે? હા, મેં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું, એમાં પણ જોબ કરેલી છે. પછી ટેક્સટાઇલ જોડે મેં લો કરતો ઇવનિંગ કોલેજમાં, અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી MBA માર્કેટિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હ્યુમન રિસર્ચ કર્યું. લોના છેલ્લા વર્ષમાં ભણતો હતો, છેલ્લા સેમિસ્ટરમાં. એટલે કોઈ વાર વીકેન્ડમાં લાઇબ્રેરીમાં વાંચતા હોય, એક સમાચારમાં ન્યૂઝપેપરમાં એડ જોઈ, વોકિંગ હતું ઇન્ટરવ્યૂ, એટલે લીગલ એડવાઇઝર તરીકે. અને એ લોયર તરીકે હોય એટલે કન્સલ્ટન્સ જોબ કહેવાય. પણ હા, તો લગભગ 601 લોકો હતા એ વખતે, અને બહુ બધા 40 વર્ષની ઉંમર, 50 વર્ષની ઉંમર. કારણ કે લીગલમાં એક્સપિરિયન્સ મહત્ત્વનો છે. અને મને હજુ ખબર છે, યાદ છે એ વસ્તુ, કે નવનીત પબ્લિકેશનમાં જે HR મેનેજર હતા બેન, એમને મને પહેલાં સ્ક્રીનિંગમાં પૂછ્યું અને કહ્યું કે લોયરની મૂછો હોવી જરૂરી છે, કે એવું એમને એક મજાકમાં કહ્યું. અને એટલા માટે કે તમે ઇન્ટરવ્યૂ કરીને આપો એનો અનુભવ લો, એ સારું છે. પછી શોર્ટલિસ્ટ થયા અમુક 61 જણા થયા. પછી છેલ્લા 30 જણમાં જે નવનીતના હેડ છે એમને ઇન્ટરવ્યૂ લીધા. એ ઇન્ટરવ્યૂમાં બહુ એમને જે લીગલ ફિલ્ડના પ્રશ્નો નહોતા પૂછ્યા. શાંતિલાલ શાહ. સંતીભાઈ શાહ બહુ લર્નેડ માણસ છે. અને નવનીત માટે હું કહીશ કે આવી સરસ આઈડિયલ સંસ્થા જે માહિમના એક બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનની નીચે બોમ્બેમાં શરૂ થયેલી 1946માં, અને આ ફલક ઉપર આટલા બધા લોકોને એજ્યુકેટ કરવાનું કરી રહે છે, એના માટે હું કાયમી નવનીત પબ્લિકેશનને વંદન કરીશ, એમના કાર્યને વંદન કરીશ. શાંતિભાઈએ એમનું છેલ્લા 30 લોકોનો ઇન્ટરવ્યૂ લીધો, તો મને પ્રશ્ન પૂછ્યા હતા કે વાય આઈ ટ્રસ્ટ યુ, તમે લીગલમાં આવશો, ટ્રસ્ટ યુ, તમે ક્યારે શરૂ કરશો તમારી જોબ, અને તમારો પગાર શું? અને જવાબમાં એટલે સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ જોબ કરે છે એ પોતાના અર્થ ઉપાર્જન માટે કરતા હોય. અને મેં કહ્યું પગાર તો જે તમારા ધારાધોરણ પ્રમાણે હશે, એમાં કોઈ હું પણ ફિગર ના બોલ્યો. અને એ વખતે એમણે ના કહી. ટ્રસ્ટ માટે મેં મારું ઉદાહરણ આપ્યું હતું કે મારા દાદા હતા, એ 1987નો દુકાળ પડ્યો, તો એ વખતે પછી ટ્યુબવેલ બનાવવા, આપણા જે આ ખારાપાડ એરિયા છે, જે નાના રણની બાજુનો એરિયા છે, પાણીમાં ઊંડા હોય છે, તો એમાં ટ્યુબવેલ બનાવીને પછી તમે એક જ પાક લેવાય. દિવાળી આસપાસથી. શું નામ દાદાનું? અજમલભાઈ ચાવડા. તો એ વખતે એ પાક લઈને આપણે જો પાણી સમરમાં જાણે બોર એમને પડ્યા, ખાલી મીન્સ કે વિધાઉટ યુઝ હોય, એ વખતે આજુબાજુના નાના જે તલાવ હોય એમાં પાણી ભરી દઈએ, અને પછી તલાવડી, અને એમાંથી પાણી, એટલે તલાવડીમાંથી પણ પાણી લઈએ અને બોરમાંથી પણ લઈએ, આપણે વધારે ઉપજન આવે. એ સમયે દાદા એવું કહ્યું કે એ એક વર્ષ એમને જોયું કે એ તલાવમાંથી પાણી લઈ, એમાં જે જીવજંતુ પેદા થાય, મચ્છી પેદા થાય, માછલીઓ ત્યાં ઉનાળા સમય દરમિયાન થાય, અને પછી જે તમે પાણી ખેંચો એમાં એ લોકોનું કે નાશ થાય, મૃત્યુ થાય. એમને જ્યારે ધ્યાનમાં આવ્યું તરત બંધ કર્યું, અને કે એ નહીં કરવાનું. એટલે દાદાએ કહ્યું હતું કે તમારા ઘરમાં આવતું જે ફાઇનાન્સ હોય, સાધન શુદ્ધિ એ હોવી જોઈએ. એટલે એ જ ઉદાહરણ મેં એમને શાંતિભાઈને કહ્યું, અને શાંતિભાઈએ એ ઉદાહરણ કહ્યું. ટ્રસ્ટ તો હું એનાથી કહી શકીશ કે જે મારા દાદાએ કલ્ચર આપ્યું છે, એ કલ્ચરમાંથી મોટા થયા છીએ, તો ભવિષ્યમાં કામ કરે બતાવીને કરી શકું. હનુમાનજીની જેમ આપણે કે છાતી ફૂલીને તો આપણે ટ્રસ્ટ ના બતાવી શકીએ, તો એ ઉદાહરણ આપ્યું હતું. પછી ખાસ એમને પૂછ્યું કે તમે શરૂ કરશો, તો મેં 3-1 મહિના પછીનો સમય આપ્યો. એટલે હું શોર્ટ લિસ્ટમાં પાછો જો બહાર નીકળ્યો. પછી રી ઇન્ટરવ્યૂ થયા 3 જણના છેલ્લા. એમાં મારા માટે નેગેટિવ પણ આઈ થિંક તો હું 3 મહિના પછી શરૂ કરું છું, અને એમને તાત્કાલિક જરૂર હતી. તો રી ઇન્ટરવ્યુમાં પૂછ્યું અને સ્વાભાવિક એ મારે પહેલાં આન્સર આપવામાં રહી પણ ગયો, પણ પછી એમને પૂછ્યું કે કેમ 3 મહિના પછી, શું એવું કામ છે, શું છે? એ વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન હતું. એની જવાબદારી મને એક વિભાગની મેં લઈ લીધી હતી. ક્યાં હતું અધિવેશન? કર્ણાવતીમાં, અમદાવાદમાં હતું. એટલે મેં કીધું એ અધિવેશનનું જે જવાબદારી લીધી છે મેં પૂરી કરીને પછી હું શરૂ કરીશ, કારણ કે એમાં ખાસો સમય આપવાનો હતો. એટલે એ એમને મેં કહ્યું ને આના કારણે, એટલે એમને પહેલાં મગજમાં હશે કે કોઈ પર્સનલ કારણ હશે, બીજું કોઈ કારણ, સામાજિક કારણ હશે, પણ આ વિદ્યાર્થી પરિષદની જવાબદારી માટે પહેલી મળતી એ ઉંમરમાં, યંગ ઉંમરમાં જોબ મળતી, જે 600માંથી 1 જણને આપવાની છે, નવનીત પબ્લિકેશનમાં નોકરી લેવી મોટી વાત છે. અને પછી પણ આઈ થિંક એ જ સારું લાગ્યું. એમને લાગ્યું કે સમાજ માટે જો આ કામ આપણે કરતા હોય તો વાય નોટ, નવનીત મને સારું જ કરશે, જેમાં એને, અને એમને મને સિલેક્ટ કર્યો હતો. અને આઈ રિયલી એન્જોય ધ વર્ક વિથ નવનીત પબ્લિકેશન. આઈ લર્ન લોટ ઇન નવનીત. આઈ લર્ન લોટ વિથ શાંતિ બિગાલા.
તો તમે ઇમોશનલ પણ થયા અને નવનીતનો બીજો અર્થ માખણ થાય છે, એટલે માખણ ખાવાથી પુષ્ટતા શરીરને મળે, પણ મનની પુષ્ટતા સારા વિચારોથી મળે. જે મને લાગે તમારા નાના અને તમારા દાદાના જે મૂળ જે જીવનના મૂલ્યો હતા, નૈતિક મૂલ્યો, અને તમારો જે સમાજ છે નાડદા રાજપૂત સમાજ, એમાં પણ કદાચ એ લોહીમાં છે, તમારા જીન્સમાં છે, એટલે બધું જ મળ્યું. આજે તમે સરસ અંગ્રેજી બોલો છો, તમે નરેન્દ્ર મોદી સાથે પણ અમને જોવા મળો છો, તમે યોગી આદિત્યનાથ સાથે જોવા મળો છો, તમે કેનેડામાં ઘણા બધા જે મોટા લોકો છે ત્યાં એમની બધાની સાથે તમે જોવા મળો છો. તો મને લાગે છે કે માત્ર ભણવાથી, માત્ર આપણે હોશિયાર હોઈએ, આપણી બુદ્ધિ હોય તો બધું મળ્યું નથી માનતો. મને લાગે આનું આ ફળ છે, તમારા પૂર્વજોના જે વિચારોનું સિંચન, સંસ્કારોનું જે સિંચન છે એનું ફળ છે. કેનેડામાં તમને લઈ જવા છે, પેલા પાછું તમને એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલમાં લઈ જાઉં અને મોબાઈલ આપવા. મેં તમારા કેટલાક મિત્રો પાસેથી તમારી વાતો જાણવાનો પ્રયત્ન કર્યો છે, તમે કોણ છો, તમારી ઓળખ તો મારે આપી હતી. તો તમને કેટલાક વિડીયો બતાવવા માંગુ છું જે તમારા મિત્રોએ તમારા વિશે વાતો કરી છે, એ આપણે સાંભળીએ. અને બીજા ઘણા બધા મિત્રો છે. પકડો મોબાઈલ. नमस्कार, मेरा नाम कुशाग्र दत्त शर्मा है और मैं कैनेडियन हिंदू चैम्बर ऑफ कॉमर्स का राष्ट्रीय अध्यक्ष हूँ। मुझे नरेश चावड़ा जी के साथ कैनेडियन हिंदू चैम्बर ऑफ कॉमर्स के माध्यम से कार्य करने का अवसर मिला है और इस कार्य के दौरान मैंने उनको बहुत करीब से देखा है और उनके स्वभाव की एक खास बात यह है कि वह संतुलित सोच और जिम्मेदारी के साथ काम करते हैं। बातचीत में वह सभी को ध्यान से सुनते हैं और सम्मान के साथ अपनी बात रखते हैं और उनके स्वभाव से हम देख सकते हैं जो उन्होंने समाज के लिए काम किया है। भारत और कनाडा के संबंधों को मजबूत करने की दिशा में उनका बहुत सारा योगदान रहा है। उन्होंने संवाद, आपसी समझ और सामुदायिक सहभागिता को बढ़ाने के लिए लगातार प्रयास किया है। कनाडा में उन्होंने अनेक युवाओं की मार्गदर्शन किया है। उन्होंने स्वतंत्र तथा जिम्मेदारी सोच के लिए प्रेरित किया है युवाओं को और हिंदू संस्कृति और सामुदायिक मूल्यों की देखभाल और सकारात्मक प्रस्तुति में भी उनका सक्रिय भूमिका रही है। मैं उनके कार्य की कदर करता हूं और भविष्य के लिए उनको बहुत सारी शुभकामनाएं देता हूं। नमस्कार। नमस्कार, मेरा नाम दीपेश चौहान है और मैं यहाँ पे सिलिकॉन वैली में एज ए इंजीनियर जॉब कर रहा हूँ। मैं आज आपके साथ मेरे मित्र और मार्गदर्शक श्री नरेश भाई चावड़ा के लिए थोड़ी बात करूँगा। नरेश भाई चावड़ा हमें 2001 में जब भूकंप आया था भुज में, तब हम भुज इंजीनियरिंग कॉलेज के जो स्टूडेंट्स थे वो सब हम अहमदाबाद एलडी इंजीनियरिंग में मूव हुए थे। जब हम इतने सारे स्टूडेंट्स मूव हुए तो हमें बहुत हेल्प की ज़रूरत थी, रेसिडेंस के लिए, बुक्स के लिए, कहाँ जाना, क्या करना। तो गुजरात यूनिवर्सिटी और एलडी में जो नरेश भाई ने हमें अच्छे कॉन्टेक्ट्स के थ्रू हमें हेल्प दिलवाई और वी वर एबल टू कंप्लीट आवर ग्रेजुएशन बिकॉज ऑफ दोज हेल्प। सो थैंक यू वेरी मच नरेश भाई। उसके बाद जब हम थोड़ा आगे बढ़े तो करियर में भी उसका मार्गदर्शन सही रहा। वो हमें मार्गदर्शन देते थे कि भाई पर्सनल लाइफ में क्या अचीवमेंट करना है, सोशल लाइफ में क्या। वन ऑफ द ग्रेट क्वालिटी आई लाइक्स अबाउट हिम इज़ कीपिंग द बैलेंस बिटवीन द पर्सनल लाइफ एंड द सोशल लाइफ। द सोशल लाइफ में जितने एक्टिव हैं वो यहाँ पे भी, कनाडा में भी और स्पेशली नॉर्थ अमेरिका में भी, ही इज़ रोमिंग अराउंड और सामाजिक कार्य करते हैं। ही प्रोवाइड्स हेल्प टू द नीडेड पीपल। तो फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू थैंक्स नरेश भाई फॉर ऑल हिज हेल्प एंड ऑल हिज गाइडेंस। थैंक यू सर। मित्रों, आज मैं बड़े गर्व और सम्मान के साथ नरेश चावड़ा जी के बारे में कुछ शब्द कहना चाहता हूं। वे केवल इमिग्रेशन लीगल प्रैक्टिशनर ही नहीं है, बल्कि समाज के लिए एक सशक्त सहयोगी स्तंभ भी है। उनके कार्य में केवल कानूनी दक्षता नहीं, बल्कि संवेदनशीलता, ईमानदारी और मानवता की गहरी भावना दिखाई देती है। उन्होंने
अनेक परिवारों की सही मार्गदर्शन देकर उनके जीवन में स्थिरता और नई आशा दी है, परंतु उनके विशेषता केवल पेशेवर उपलब्धियों तक सीमित नहीं है। वे आध्यात्मिक दृष्टि से भी परिपक्व है, जो सेवा और समाज उत्थान को अपने जीवन का मूल्य उद्देश्य बनाते हैं। उनका जीवन हमें यह सिखाता है कि सच्ची सफलता केवल पद या प्रतिष्ठा में नहीं, बल्कि दूसरों के जीवन में सकारात्मक परिवर्तन लाने में है। ऐसे प्रेरणादायी व्यक्ति को हम सबका नमन। Namaste, this is Jayesh Brahmbhatt. When I have to introduce Naresh Chavda, I can say in one word that a dynamic leader, dynamic, determined and dedicated for Indo-Canadian community here in Canada since last 2 decades. Moreover, he is affiliated with many organizations such as Gujarat Public Affairs Committee earlier and now with CHCC, Canada Hindu Chamber of Commerce. He is having Bharat Matrubhumi at his heart all the time. Also published one dharmic book, Hanumanji Puran, in loving memory of his Nana Dada. So thank you, Naresh Chavda, for being with the community as and when community needs you. God bless. Dear friends, today I feel very good opportunity to tell in very few words about the personality or characteristics of my closest friend Naresh Chavda. When a multidimensional and unique personality like Naresh Chavda, and about him, when I have to say in a very few words, I consider it as one of the toughest tasks, because evaluation of any person is a very tough, and it has to be evaluated various dimensions of life wherein he has worked. If we see the various dimensions of life, viz. Art, literature, science, public services, sports, and social work. So far as Naresh Chavda is concerned and working such kind of the various subjects is concerned, apart from his schooling education, he has obtained very good degrees in various subjects like LLB, LLM with 2 gold medals, MBA, BE, PGDHRM. And not only that, after achieving all these degrees, he has started as a first generation migrant immigrant consultant, and that also from very interior village, namely Dasada of India, and grown up to international borders with Canada and America. And there also he has achieved very good his extraordinary professional career. आज भी वो हमारा एकदम करीबी दोस्त है और हमारे सबके लिए वो एकदम खास है। नरेश चावड़ा हर साल पाटड़ी आता है, अहमदाबाद आता है। हमारे सभी पुराने दोस्तों को, जिसमें कोई अमीर भी है, गरीब भी है, सबके साथ एक प्रोग्राम होता है। पूरा दिन हम उसको साथ में निकालते हैं। और आज भी नरेश चावड़ा हमारे जितने भी पुराने दोस्त हैं, उनके कोई फैमिलीज में, पाटड़ी में, दसाड़ा में, अहमदाबाद में, कहीं भी किसी को भी कोई भी इकोनॉमिकल, सोशल कोई भी हेल्प चाहिए होती है तो हमेशा वो तैयार रहता है, चाहे वो अहमदाबाद में हो या कनाडा में हो। और आज भी वो इतनी आगे बढ़ने के बाद भी ग्राउंड को वर्क रहता है। और हमारे साथ बैठने के बाद हमको ऐसा पता नहीं चलता कि नरेश ऊंचा आदमी, बड़ा आदमी बन गया है। हमारे साथ रहता है, हमारे साथ जैसा ही रखता है। और कहीं भी हमारे यहाँ कहीं भी जरूरत होती है तो ऑलवेज तैयार रहता है। મિત્રો, હું ભાઈલાભાઈ નટવરલાલ સોલંકી હાલ અમદાવાદ દરડામાં રહું છું। મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ નરેશભાઈ ચાવડા, જે હાલ કેનેડામાં કેનેડિયન હિન્દુ ચેમ્બર્સ ઓફ કોમર્સની સ્થાપના કરેલી છે। નરેશભાઈ પોતે મારા એક નાનપણના મિત્ર છે, અમે સાથે ભણીને બધા મોટા થઈ રહ્યા છીએ। નરેશભાઈએ એમના વિદ્યાર્થી જીવન દરમિયાન ખૂબ જ સ્ટ્રગલ કરે છે, ખૂબ જ મહેનત કરી છે, અને આજે મહેનતના લીધે આજે પોતે આટલી ઊંચી પોસ્ટ ઉપર પહોંચે છે। આજે આ જોઈને અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ, અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ, અને ભગવાનને કાયમ પ્રાર્થના કરીએ છીએ કે હજી પણ એ પ્રગતિ કરે અને આગળ વધે। નરેશભાઈ પોતે જ્યારે કેનેડાથી ઇન્ડિયા આવે છે તો અમને મળે છે, અમારી સાથે વાતો કરે, અમારી સાથે કલાકો સુધી બેસીને વાતો કરે છે। અમે અમારું ભૂતકાળનું જીવન ખૂબ જ યાદ કરીએ છીએ। અને નરેશભાઈ
ખરેખર એક અદ્ભુત અલૌકિક પાત્ર છે. નરેશભાઈ ઇઝ ધ બેસ્ટ મેન, નરેશભાઈ ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ. આ બધા જૂના મિત્રોને તમે યાદ અપાવી દીધા છે. તો બધા જ વિડીયો આપણે જોયા, એમાં ઘણા બધા મિત્રોએ તમારા વિશે ઘણું બધું કીધું છે. પણ આજે ભૂકંપ પડી મેં વાત કરી કે એ મિત્રના જીવનમાં ભૂકંપ આવ્યો હતો, અને ભૂકંપ પછીની ઇમારત એવી બનવી જોઈએ કે જે ટૂંકમાં ભૂકંપ આવે તો એની સામે રક્ષણ આપે, એવી ઇમારત બનવી જોઈએ. તો એની ઇમારત જે બની છે મિત્રની, તમારા એની પોતાની કરિયરની, એના પાયામાં તમે છો, એ થોડીક વાત કરો. એમને તો શોર્ટમાં કીધું જ છે. હા, એટલે અમે એલડીમાં હતા 2001માં. આપણે જે ગુજરાતમાં મોટો કચ્છમાં પર્ટિક્યુલર એપિસેન્ટર હતું અને ભૂકંપ આવ્યો, તો ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ હતી. 2 વર્ષ પહેલાં હું એ જ કોલેજને રિપ્રેઝન્ટ કરતો એઝ એ સેનેટ મેમ્બર. અને ભુજના જે વિદ્યાર્થીઓ હતા 1 થી 4, એ લોકોને ડિવાઈડ કર્યા અલગ અલગ કોલેજમાં. એલડીમાં પણ ડિવાઈડ કર્યા હતા. હવે ભુજ તરફથી એન્જિનિયરિંગ કોલેજ તરફથી ગવર્મેન્ટ કોલેજ હતી, એના તરફથી એક આવી ગયું કે ભાઈ આ વિદ્યાર્થીઓ આ કોલેજમાં જશે. પણ એ પરિસ્થિતિ આખા ગુજરાતમાં એવી હતી, દરેક સંસ્થામાં એવી હતી કે પેલું કહેવાય ને કે જાણે પારસી લોકો આવ્યા ને ગુજરાતમાં, જાણે રાજાએ કહ્યું હતું કે અમારો ગ્લાસ ફૂલ છે, જગ્યા નથી. તો એ જ પરિસ્થિતિ દરેક કોલેજમાં હતી. અને કોઈ બીજા વિદ્યાર્થીઓને એકોમોડ કરવાની શક્યતા નથી. હવે આ વિદ્યાર્થીઓને જો એકોમોડ ના કરે તો એ ભણે શું, જાય શું, એ પરિસ્થિતિ હતી. અને એઝ એ એક્સ સેનેટ મેમ્બર એ વખતે અમે બહુ સારી અમે ટ્રાય કર્યો બંને બાજુ. એક કારણ કે પીપલ્સ પાર્ટનરશિપ, જે વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહેતા હતા એ લોકોને કહ્યું કે ભાઈ તમે એકોમોડેશન માટે તમારા રૂમમાં તમે 3 લોકો રહેતા હો તો 4 લોકો રહો, 5 લોકો રહો, અને સામે હોસ્ટેલ ઓથોરિટીથી પરમિશન લઈએ. પણ એમને એમને છોડી દેવા અશક્ય છે, અને જો એ રહેશે નહીં તો ભણશે કઈ રીતના. તો એ કર્યું, અને સામે કોલેજ ઓથોરિટીને રિક્વેસ્ટ કરી કે ક્લાસીસમાં તમે એમને એકોમોડ કરો. અને એક બહુ ખરાબ પરિસ્થિતિ આખા ગુજરાત માટે હતી, એટલે ગવર્મેન્ટે પણ સપોર્ટ કર્યો. અમુક અનયુઝ્યુઅલ ડિસિઝન પોઝિટિવ લીધા જે આ લોકોને સપોર્ટ થાય, પણ એ લોકોના વર્ષ ના બગડ્યા. એમાંથી જે તમે આ વિડીયો બતાવ્યો એ ફ્રેન્ડ, એ વન ઓફ ધ એમ છે. અત્યારે કેલિફોર્નિયામાં એક કંપનીમાં ડાયરેક્ટર છે. હવે એ તમે કયા વર્ષે ભણ્યા, પછી તમે ભણવા ગયા યુએસમાં, અને તમને આ મળ્યું. આ બધી સિક્વન્સો ઘણા બધા છોકરાઓને થઈ હશે, અને હું તો મારા મગજમાં ભૂલી ગયો હતો. તમે આજે આ 2 અપાવરાયું. એ પોસ્ટ ઉપર જે ફરીવાર રિપીટ કરો. એ એક મોટી કંપની છે, હાર્ડવેર સાઇડ વન ઓફ ધ બિગેસ્ટ કંપની છે. એમાંય ડાયરેક્ટર છે. અને હા, એ કંપનીનું નામ પ્રાઇવેસી પ્રમાણે કદાચ નહીં આપું, પણ હા એમાં ડાયરેક્ટર છે. મોટી કંપનીઓ હાર્ડવેરની સેવા માટે જેના ઉપર નિર્ભર છે, હા, એ કંપનીના અત્યારે એ કંપનીનો કેલિફોર્નિયામાં એ કંપનીનો એરિયા લગભગ 10 થી 12 કિલોમીટરમાંનો એરિયા છે. એ કંપનીમાં ડાયરેક્ટર છે. અને આવા કદાચ ઘણા બધા હશે મિત્રો, અને નો ડાઉટ કદાચ અમે તો ઇનિશિયેટિવ લીધું હતું, પણ બધાના એ વખતે સપોર્ટ. અને મેઇન વસ્તુ છે એ મોમેન્ટમ બનાવવું દરેક સ્ટુડન્ટમાં, બહુ અગત્યનું છે. અત્યારે સારા લોકો સંબંધી પણ એક દિવસ આવે ને તો હોટલમાં રાખે છે. કેનેડા હોય અથવા ઇન્ડિયામાં પણ મેં જોઉં છું અત્યારે. એ સમયે લોકોને તમારે 1 થી 2 વર્ષ માટે તમારા રૂમમાં રાખવા, સ્ટુડન્ટ લાઈફમાં, અને એડજસ્ટ કરવા. નરેશભાઈ, તમે છે ને રૂમની સાઇઝ અથવા તો એરિયામાં ન પડ્યા. એ કદાચ એરિયા નાનો હોઈ શકે રૂમનો, પણ તમારા દિલમાં બહુ વધારે મોટી જગ્યા હતી. અને ખારાપાટ, દસાડા, જે તમારું મૂળ વતન છે, અહીંયાથી છે મેં કીધું દરિયા પાર જવું, એમ એરિયાની પરવા કર્યા વગર કે ત્યાં કેવો એરિયા હશે, આપણે જે બોલવાની ભાષામાં શબ્દ વાપરીએ છીએ. તો કેનેડા ગયા ત્યારે ત્યાં જઈને તમે જે સંઘર્ષ કર્યો, એટલા માટે કહું કે આજે ઘણા બધા લોકોને કેનેડા જવું છે, એમને પણ કામ આવશે. કેનેડા ગયા, શા માટે ગયા, અને ત્યાં કેવો સંઘર્ષ રહ્યો, અને તમે શરૂઆતમાં શું કર્યું ત્યાં? બહુ સરસ સવાલ છે. મને આ વન ઓફ ધ સૌથી સારા સવાલ ગમશે, કારણ કે એ અમારી કર્મભૂમિ છે. એટલે આપણે કેમ કે ઘણા બધા લોકો ફંડ રેઝિંગ કરતા હોય, હું મારી લાઈફમાં ફ્રેન્ડ રેઝિંગ કરું છું. અને એ જ ફ્રેન્ડો જે સ્કૂલમાં સમયમાં, કોલેજ સમયે, અથવા બાકી અલગ અલગ પ્રવૃત્તિમાં આપણને મળે છે, પ્રોફેશનલ લાઈફમાં, પર્સનલ લાઈફમાં, એ લોકો જ આપણને ત્યાં ઉપયોગી થઈ જાય છે. એમના થ્રુ આપણને ઉપયોગી થયા, એવું કહીશ. 2005માં કેનેડા ગયો, અને જ્યારે ગયો ત્યારે નવનીતમાંથી, એમના કન્સલ્ટન્સમાંથી એમને ડિસકન્ટિન્યુ થયો. શાંતિભાઈ ગાલાના શબ્દો હતા જ્યારે ફેરવેલ થઈ ત્યારે, કે તું ગમે ત્યારે ગમે તે તારે જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન તારે મંથલી જોતું એ પ્રમાણે પણ તું કેનેડા નવનીતમાં પાછો આવજે. અને વિથ રિસ્પેક્ટ મેં કહ્યું કે જો આવીશ તો તમારી સાથે જોઈન થઈશ. હવે અહીંયા એન્જિનિયરિંગ કર્યું હતું, લો કર્યું હતું, MBA કર્યું હતું. કયા વર્ષે? 2005માં ગયો. એમાં પણ 2004માં મને વિઝા મળ્યા હતા. અને નવનીત પબ્લિકેશનમાં એક એનું કામ હતું, જે રિસ્પોન્સિબિલિટી હતી
એ મારી પતવામાં 6-1 મહિના થયો હતો. તો બે લોકોને વિઝા મળે એટલે બીજા દિવસે લોકો જતા રહે, અને જવું જોઈએ, જતા હોય છે. જે વહેલા જઈએ તો વહેલા સેટ થવાય. તો સપ્ટેમ્બર 2004માં વિઝા મળ્યા હતા. આપણે નવનીત પબ્લિકેશનનું એક કામ જે મારી રિસ્પોન્સિબિલિટી પતાવી અને છેક એપ્રિલ 2005માં ગયો, 10 મહિના પછી ગયો. કે એકવાર રિસ્પોન્સિબિલિટી આપણે પૂરી કરવાની, પૂરો ટ્રાય કરવાનો એના માટેનો. ત્યાં ગયા એટલે કોઈ પણ વ્યક્તિ માઇગ્રેટ થતો હોય, ઘણા બધા પોતાના સારા કામ માટે, ને આપણી ગુજરાતી કોમ્યુનિટી, ભારતીય કોમ્યુનિટી તો આખા વર્લ્ડમાં 4 કરોડ છે અત્યારે PRO, એટલે PIO, પીપલ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન. એટલે ઓલમોસ્ટ કેનેડાની વસ્તી 4 કરોડ છે અને 4 કરોડ ભારતીયો બહાર છે, તમે સમજી શકો. પણ માઇગ્રેશનમાં આપણે ગામમાંથી બીજા ગામમાં જઈએ, એક ગામમાંથી શહેરમાં જઈએ તો પણ લોકોના 10-15 વર્ષ સામાન્ય પ્રાઇમરી સેટલમાં થતા હોય છે. તમે બીજા કન્ટ્રીમાં જાઓ છો, જેની ભાષા અલગ છે, જેનો વ્યવહાર અલગ છે, એમાં પણ ડેવલપ કન્ટ્રી છે ઓલરેડી, ડેવલપિંગ કન્ટ્રીમાંથી. તો એનું બેલેન્સ કરવામાં, એ ઇક્વલ સિસ્ટમમાં જવામાં વાર લાગે. દરેકને સ્ટ્રગલ હોય છે. 2 વર્ષ 3 વર્ષ હું પણ ત્યાં માર્કેટિંગ કરતો. એક ટોરોન્ટો સ્ટાર ન્યૂઝપેપર છે, એનું માર્કેટિંગ મેં કરેલું. અને એ દરમિયાન મેં મારું સ્ટડી કર્યું. સ્ટડી કરીને પછી મારું જે અત્યારે લીગલ લાઇસન્સ છે ઇમિગ્રેશન પ્રેક્ટિસનું, કેનેડા ઇમિગ્રેશન પ્રેક્ટિસનું, એ મને મળ્યું. ત્યારથી અત્યારે વ્યવસાયમાં છું. રિયલ એસ્ટેટનો પણ વ્યવસાય છે. અને એ સ્ટ્રગલ એટલી સારી છે કે એના ઉદાહરણથી આપણને કન્ટિન્યુ પ્રોત્સાહન મળે છે ગમે ત્યારે જરૂર હોય તો. એ સ્ટ્રગલમાં અમે બંનેનું PR પરમનન્ટ રેસિડન્સ થયું સાથે મારા વાઈફનું, એટલે બંને સ્ટ્રગલ કરી છે. આજે હું તમારી સામે છું, પણ હા એટલું જ ઇક્વલી વાઈફનો પણ ગ્રીષ્મા ચાવડા, એમનો જેટલો સપોર્ટ છે ત્યારે જ અમે આ ફેમિલી આટલું અત્યારે જ્યાં પણ પોઝિશનમાં છીએ અથવા જે રીતે સારી જિંદગી જીવીએ છીએ ત્યાં છીએ. ઓકે, હું ટૂંકમાં કીધું, પણ મારે સંઘર્ષ એટલે સમજવો છે કે ઇમિગ્રેશન એ તમારો અત્યારે વ્યવસાય છે કેનેડા, કે ઘણા લોકોને કેનેડા અને બીજા એ દેશોમાં જવું હોય તો તમારી કંપનીની મદદ મળે છે. પણ તમે જે સંઘર્ષ બોલો અને જે તમે, મને લાગે છે કે ઠેસ ખાધી હશે, એમાંથી શીખ્યા હશો. ક્યાંક ચીટિંગ થવાના પણ કિસ્સાઓ આપણી સામે આવે છે જ્યારે એડમિશન લેવાના હોય. હા, ઘણી બધી રીતે થતું હોય છે. તો એ તમારી ઇમિગ્રેશન કંપનીમાં એનું ઇમ્પ્લિમેન્ટ કરીને તમે બહુ પ્રોપર રીતે લોકોને ત્યાં વસાવતા હશો. કેવો સંઘર્ષ થયો છે શરૂઆતમાં? માર્કેટિંગ કરતા એટલે મારી એક ટોરોન્ટો સ્ટાર ન્યૂઝપેપર, જેમ અહીંયા આપણા મેઇન સ્ટ્રીમ ન્યૂઝપેપર છે ત્યાંનું ટોરોન્ટો, ત્યાં પણ મેં આવી રીતે એડ જોઈ હતી, જેમ અહીં નવનીતમાં એડ જોઈ હતી, એમ કે પેલું ડોલર સાઇન હતી, એટલે ખ્યાલ આવી ગયો માર્કેટિંગ છે. જેમ આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામની પ્રતિષ્ઠિત સંસ્થાન છે, હા, એ ટોરોન્ટોનું, હા, એટલે કેનેડાનું બિગેસ્ટ ન્યૂઝપેપર છે. એરિયા વાઇઝ એ લોકો માર્કેટિંગના કોન્ટ્રાક્ટ આપે, એટલે હું બીજા લોકો અમે હાયર કરીએ અને એ લોકો જોડે માર્કેટિંગ એ લોકો કરતા હોય લોંગ ટાઈમ સબસ્ક્રિપ્શન માટે, એની એડવર્ટાઇઝ માટે. અને અમારું વીકલી રિપોર્ટિંગ હોય, પણ ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટ હતો. તો લગભગ 2.5-3 વર્ષ મેં કર્યું એમાં. અને એમાં લગભગ 450થી વધારે લોકોને, મોટાભાગે સ્ટુડન્ટ્સ અને જે પાર્ટ ટાઈમ જોબ કરતા, એ લોકોને કાઇન્ડ ઓફ સબ કોન્ટ્રાક્ટ એમ્પ્લોયમેન્ટ અમે આપતા. લગભગ 8 કોમ્યુનિટી, ભારતીય, ચાઇનીઝથી મળી અલગ બધી કોમ્યુનિટીના લોકો જોડે મારી જોડે હવે કામ અમે જોડે કરતા. અહીંથી નીકળેલા અમદાવાદ 10મા સુધી, અમદાવાદ બહુ ઓછી 1-2 વાર ગયેલો છું, પાટડીમાં મોટો થયો. અને અમદાવાદ ગયા ત્યારે આપણે ગુજરાતની બહાર બહુ ઓછા ગયેલા હશું. અને સીધા ત્યાં અને બીજી કોમ્યુનિટી જોડે ડીલ કરવાનું, એમની જોડે કામ લેવાનું અને એ કામ સારી રીતે આપવાનું બહુ અઘરું હોય છે કોઈના માટે. અને દરેક, હું તો એ કહીશ કે દરેક કેનેડાની પોતાની સ્ટોરી હોય છે અને બહુ સંઘર્ષપૂર્ણ હોય છે. પર્ટિક્યુલરમાં જે ફર્સ્ટ જનરેશન હોય છે ને, એને વધારે સંઘર્ષ હોય છે. જે અમારી સેકન્ડ જનરેશન, મારા કિડ્સ છે, તો એ લોકો ત્યાં પ્રમાણે સારા, ત્યાં જ બોર્ન થયેલા છે, ત્યાં સેટ થાય છે. અહીંયા આપણા પેરેન્ટ્સ, આપણા બ્રધર સિસ્ટર, આપણા સસરા પક્ષ, બધા જે ફેમિલી ફ્રેન્ડ્સ બધા ખરા, એ લોકો અહીંયા હોય છે. એમના માટે એક વ્યક્તિ ફોરેનમાં ગયો છે, એક સારી ક્રેડિટની વસ્તુ છે ને, સારું છે સર. પણ જે વ્યક્તિ છે ને, બંને બાજુ સાચવવાનું હોય છે, બંને બાજુ આગળ વધવાનું હોય છે. જે એજ્યુકેશન છે, જેમ એક કહીએ ને કે આપણે કે ગુજરાતમાં એ વખતે હું જે ગામડામાં આવતો તો બધા કહેતા ગુજરાતની બહાર બીએડ કર્યું હોય ને તો અહીંયા શિક્ષકમાં ભરતી ના થાય. બીજું અંગ્રેજી પણ આઈ થિંક આ વિસ્તારમાં બહુ ઓછા લોકો બોલી શકે, હજુ ઓછા બોલી શકે. ઇંગ્લિશ લેંગ્વેજ બેરિયર તો પહેલો થાય, દરેક માટે થાય, મારા માટે પણ થયો હતો.
અને હું પણ 12મા સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, પછી કોલેજમાં ઇંગ્લિશ મીડિયમમાં પણ એ લેંગ્વેજ બેરિયર તો આપણે સરહદના સીમાડા ન નડ્યા અને તમે જુઓ જોગાનું જોગ, તમે હનુમાનપુરાનું પબ્લિકેશન એટલે કર્યું, નવનીત પબ્લિકેશન સાથે સંકળાયેલા હતા. હા એટલે પ્રકાશકો જેટલા છે ને એ ક્યાંક તમારું કનેક્શન છે કે તમે ત્યાં ગયા, એ કંપની પણ મીડિયા હાઉસ, હા ત્યાં મીડિયા હાઉસમાં એનું મૂળ કામ પ્રકાશનનું, ભલે સમાચાર ન્યૂઝપેપર હતું પણ કામ પ્રકાશનનું હતું કે અલ્ટિમેટલી પ્રકાશન તો થાય જ ત્યાં એ સમાચારની જે સામગ્રી છે એનું. તમારો એક બીજો સંઘર્ષ મારે જે બધા લોકો ફીલ કરતા હશે, જે ફર્સ્ટ જનરેશન છે, કે આપણે તમારા જે સંતાનો છે ને એ જો ઇન્ડિયન ન બની શકે અને તમારા માતા પિતા કેનેડિયન ન બની શકે, હા, અને તમે વચ્ચે હો સેન્ડવિચની જેમ, એ શું સંઘર્ષ છે તમારો? નહીં, તમારી તો વાતો કરીશું પૃથા અને દીકરા દીકરીની કે લોકો સંસ્કાર સાથે કેવી રીતે જોડાયેલા છે, પણ અલ્ટિમેટલી સંઘર્ષ કેવો છે બધાનો? હા, જેને અગેન જે પીઆઈઓ કોમ્યુનિટી છે, પીપલ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન, જે એ લોકોના ફર્સ્ટ જનરેશન હોય છે. ફર્સ્ટ જનરેશન ડેવલપ કન્ટ્રીમાં પણ હોય છે, અમેરિકા, કેનેડા, યુરોપિયન કન્ટ્રી, ડેવલપિંગ કન્ટ્રીમાં પણ હોય છે, સિંગાપોર છે, મલેશિયા છે, દુબઈમાં જતા હોય છે, આફ્રિકન કન્ટ્રીમાં જતા હોય છે, અને અંડર ડેવલપ કન્ટ્રીમાં પણ હોય છે. એ દરેક માઇગ્રેશન આફ્રિકન ઘણા કન્ટ્રીમાં, પર્ટિક્યુલર તમે ઇદી અમીનનું સાંભળ્યું હશે, જે થઈ ગયું 19 એટ્રોસિટી થઈ, ત્યાં સેફ્ટી ઇસ્યુ પણ છે ને બિઝનેસ પણ કરવાનો છે. મિડલ ઇસ્ટની એક અલગ આખી સિચ્યુએશન છે, તમે રહો છો, કામ કરો છો, ત્યાં તમને ઓફિશિયલ સ્ટેટસ નથી મળતું. નોર્થ અમેરિકાની અલગ સિચ્યુએશન છે, જે હું કદાચ વધારે સારી રીતે કહી શકે, કારણ કે હું ત્યાં રહું છું. નોર્થ અમેરિકામાં તમારે સમૃદ્ધિ છે, સારું શિક્ષણ છે, કદાચ શરૂઆતના સ્ટેજ પછી ફાઇનાન્શિયલ બહુ ઇઝી ગોઈંગ હોય છે દરેક ફેમિલી માટે, પણ ત્યાં જે લોકોને ઇસ્યુ છે આપણું કલ્ચર, ભાષા, ભૂષા, ભોજન અને ભક્તિ અથવા ભાવ એ મેન્ટેન કરવો બહુ અઘરો છે. સેકન્ડ જનરેશનમાં પાસ ઓન કરવો દરેક માટે અઘરું હોય છે, બહુ સ્ટ્રગલિંગ છે. અને અમે જોયા છે કે સારા સારા ઉદાહરણ કે 70 ફાર્મસી સ્ટોરના ઓનર હોય, પણ એમના છોકરા એમની જોડે વાત કરી શકતા નથી, એટલો સમય નથી, અથવા એ કનેક્શન જનરેશન વચ્ચે રહ્યું નથી. એની કોઈ દવા નથી, એની દવા નથી, લોકોને સાજા કરવા, પણ એમની પીડાની કોઈ દવા નથી. હવે આ વસ્તુ છે ને, એને હું કદાચ એક ઉદાહરણ આપીશ કે એન્ટીબાયોટિક જેવું છે, એ લેવી પણ પડે છે તમે એકવાર માઇગ્રેટ થાઓ એટલે, અને એની આડઅસર પણ છે. એટલે હવે એનો ઉપાય તમારો ડે ટુ ડે લાઈફમાં છે. તમારે એ તમે આજે હું મારા 40 વર્ષનું 50 વર્ષ કે 60 વર્ષે મારું અર્નિંગ સોર્સ પૂરો કરી પછી એ સ્ટાર્ટ નહીં કરી શકું. એ તમારે ડે ટુ ડે લાઈફમાં જ તમારે કરવાનું છે, તમારી નેક્સ્ટ જનરેશન જોડે કનેક્ટ રહેવાનું છે. પણ એક પોઝિટિવ પણ તમને કહીશ એ સમયે કે ત્યાં કદાચ ઘણીવાર બીજું આપણે ભારતમાં ઘણું બધું બીજું સોશિયલ ચાલતું આજુબાજુ, ત્યાં જો તમે એ વસ્તુમાં તમે ધ્યાન આપો ને તો વધારે સારી રીતે ઇઝીલી પેનેટ્રેટ કરી શકો છો તમારે. એ પણ છે, ફાયદો પણ છે. અહીંયા તમે કીધું ને કે હનુમાનજી તમારી નજીક છે, તમને એની કદર ના હોય, એવું પણ બને. ત્યાં તમે કીધું એ પ્રમાણે બુદ્ધિથી જ્યારે એ પેઢી સ્વીકારશે તો વધારે કનેક્ટ થશે, ભાવથી કનેક્ટ થશે, બુદ્ધિ ને ભાવ બંનેનો સંયોગ જોવા મળશે. તમારા સંતાનોના નામ કહો, અને પૃથા તો ભરતનાટ્યમ પણ સરસ કરે છે, અને જે બધા મહેમાનો આવ્યા એ પણ બહુ મોટા મોટા મહેમાનો હતા. તો એ ઇવેન્ટની વાત કરો, અને એ સંસ્કાર આ ત્રણેય સંતાનોમાં કેવી રીતે આવે? હા, મારી ડોટર છે પૃથા, મોટી છે. મારો સન છે અથર્વ. પૃથા ગ્રેડ 12માં છે, સન ગ્રેડ 3માં છે. પૃથાનું નામ પણ અમે પાડ્યું ને, પિતાની બહુ ઈચ્છા હતી કે રાશિ પ્રમાણે પાડવું, અને પૃથાનો મિનિંગ થાય છે ડોટર ઓફ અર્થ. એટલે ઘણીવાર એક બીજો પ્રશ્ન પણ એના લઈને આવતો હોય છે કે આ ભાઈ અથવા આ બેન તો હવે છોડીને જતા રહ્યા ભારત છોડીને, અને જો એવું જ હોય તો અહીં કેમ ના રહ્યા. અમે પણ કોલેજ કાળમાં કહેતા કે જે લોકો ફોરેન ભણવા જતા કે ભાઈ તમને આ દેશમાં મોટા થયા અહીં કેમ ના રહ્યા. પણ હું ખાસ આ ઉદાહરણથી કહીશ કે ભાઈ પેલું કે ને સબભૂમિ ગોપાલ કી 1947 પહેલાં કરાચીમાં કોઈ જન્મ્યો હશે તમે એને ભારતે કહેશો, અત્યારે તમે કદાચ તમારા દુશ્મન દેશનો માણસ કહેશો. તો કલ્ચર ઇઝ અ બોર્ડરલેસ જે કહેવાય ને, અને હું ઘણીવાર આ વાક્ય તો કહું જ છું કે એજ ઇઝ અ એજલેસ, કલ્ચર ઇઝ અ બોર્ડરલેસ અને વેલ્યુ આર ટાઈમલેસ. એમાં જે કલ્ચર ઇઝ અ બોર્ડરલેસ જે વાક્ય છે એનો મતલબ એ તમે વર્લ્ડમાં ગમે ત્યારે તમારા ઇનર સેન્સમાં શું હોવું જોઈએ. અને હું એનઆરઆઈ છું એટલે એક વાક્ય તો ખાસ કહીશ કે ભારતની આઝાદીમાં જે મેઇન નેતાઓ હતા એ બધા એનઆરઆઈ હતા. સરદાર પટેલ પણ 2012માં ભણવા ગયા હતા, મહાત્મા ગાંધી પણ ભણવા ગયા હતા, આફ્રિકાથી આવેલા. ઇવન સુભાષચંદ્ર બોઝ પણ જર્મની અને યુરોપિયન કન્ટ્રીમાં રહેલા, અને શ્યામજી કૃષ્ણ વર્મા જે ગુજરાત માટે ગૌરવ છે એ પણ એના રહેતા. એટલે કહેવાનો મતલબ કે એનાથી બહુ ફરક નથી પડતો. તો એ વખતે મારા ડોક્ટરનું નામ પૃથા રાખ્યું એ જ કારણે કે જે સમાજમાંથી હું આવું છું, જે એરિયામાંથી હું આવું છું,
ત્યાંથી ગુજરાતની બહાર પણ ઓછા નીકળ્યા હતા એ સમયે. એ સમયે હું કેનેડા ગયો તો એ અલગ ના પડે અને નામ ભરતનાટ્યમ કરે. હા, પૃથા માય ડોટરે હમણાં જ એનું 28 સપ્ટેમ્બર 2025 એનું આરંગેત્રમ હતું ભરતનાટ્યમનું ગ્રેજ્યુએશન. કાઇન્ડ ઓફ એક ફેમિલી માટે એક મેરેજ પ્રસંગ જેવો પ્રસંગ હોય છે આમ તો. એ ત્યાં જ બોર્ન થયેલી છે. લગભગ 10 વર્ષ એને પ્રેક્ટિસ કરી. વીકમાં 2 વાર જવાનું, 4 કલાક ટોટલ 2+2 અવર્સ પ્રેક્ટિસ કરવાની ભણવા સાથે. અને ઘણી બધી છોકરીઓ ત્યાં કરતા હોય છે. ઘણા બધા ફેમિલીમાં આ રીતના હોય છે. નૃત્યકલા એકેડમી બહુ સરસ સંસ્થા છે. એમના જે કારણબેન ભટ્ટ અને એમના ડોટર મુદ્રા ભટ્ટ એમના ગાઈડન્સમાં એને આરંગેત્રમ પૂરું કર્યું. લગભગ 3.5 કલાકનું પરફોર્મન્સ હોય છે ગ્રેજ્યુએશન. સરસ છે. સંસ્કાર અને સંસ્કૃતિ સાથેનું એ લોકોનું જોડાણ છે. હા, એને દોરેલું ચિત્ર પણ આ મંદિરમાં છે. હા, એ આ બુકનું કામ ચાલતું બધું મારું જે અમે અને એને જોયું અને જાતે જ દોર્યું હતું. અને પછી બહુ સારું દોર્યું તો મેં કીધું જે સારું કામ હોય ફક્ત ઘરમાં કેમ રહે, તો પછી મંદિર માટે જ અર્પણ હતું. અમે મંદિરમાં આવ્યા હતા રૂબરૂ ત્યારે એને એક સરસ હનુમાનજીની ચિત્ર એને દોર્યું હતું. એ હનુમાન મંદિરને જ આપ્યું હતું. તમે અર્પણ શબ્દ વાપર્યો છે, તો તમારું જે જીવન છે ને એ તમે અર્પિત કર્યું છે. પણ નરેન્દ્રભાઈ મોદીને યાદ કર્યા હતા અને તમે વિઝાની વાત, તમારા વિઝાની વાત કરી તમે, તો એમને અમેરિકા વિઝા નહોતું આપતું. એટલે એમને સરહદ પાર જે વસતા ગુજરાતીઓ છે એમની સાથે કોમ્યુનિકેશન કરવા માટે એમને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન કોમ્યુનિકેશન કરવાનું હતું. તો કેનેડામાં પહેલી વાર સંબોધન એમણે કરેલું અને એમાં તમારો શું રોલ હતો? હા, એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન છે અને જે રીતે એમની લીડરશિપમાં ભારત આગળ વધી રહ્યું છે એ દર્શનીય છે. બીજી ઘણી બધી સંસ્થા છે. સનાતન મંદિરમાં પણ છું. ત્યાં એક જે ગુજરાતીનું પહેલું મંદિર છે, ફૂલ ફ્લેજ મંદિર છે. ફૂલ ફ્લેજ એટલે શિખરબંધ. તમે જે પ્રશ્ન પૂછ્યો એનો આન્સર આપીશ એ પહેલાં હું તમને એક બીજું વસ્તુ ખાસ કહીશ. બીજું વસ્તુ ચેમ્બરની પણ વાત આવી શકે. હા, બીજી એક વસ્તુ ખાસ કહીશ કે જે ભારતમાં તમે મને પ્રશ્ન પૂછ્યો ને ત્યારે હું વચ્ચે થોડો મને મુસ્કરાને એમ જ આવી ગયા સર કે અહીંયા બધા મંદિરમાં અમે જઈએ છીએ તો આપણે ખાસી ભીડ હોય છે અને મંદિર ઓછા હોય છે ભારતમાં સંખ્યા પ્રમાણે. ત્યાં ટોરન્ટોમાં લગભગ 85 મંદિરો છે અને રવિવાર શનિવાર સિવાય માણસો નથી હોતા, ઓછા આવે છે. એટલે એ પણ એક કારણ છે કે તમે જે લોકોને સારા સંસ્કાર આપવા છે એના માટે ત્યાં ઇઝી એક્સેસ છે. તો શિખરબંધ સારા મંદિર હોય છે, સારી ફેસિલિટી હોય છે. તો એક મંદિરમાં પણ હું ત્યાં છું બોર્ડ ઓફ ટ્રસ્ટી ડાયરેક્ટરમાં અત્યારે. તો જ્યારે 2013 કે 12 પહેલાં માનનીય મુખ્યમંત્રી, ત્યારે મુખ્યમંત્રી હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમનું અલગ અલગ કદાચ એમનું યુએસમાં આવવાનું હતું. જ્યારે યુએસમાં આવતા હોય તો ઓબ્વિયસલી કેનેડા નેબર કન્ટ્રી છે, કાઇન્ડ ઓફ ભારત અને નેપાળ જેવા સંબંધ છે એવા જ કેનેડા અમેરિકાના સંબંધ પહેલાં હતા. અત્યારે થોડા છે પણ વધશે સારા એવું આશા રાખીએ. તો એ દરમિયાન અમને હતું કે અહીં પણ આવે. મીન ટાઈમ એમને અમેરિકા આવવાનું કે બંધ રહ્યું, જે વિઝાનો ઇસ્યુ હતો ને જે પછી ઓનલાઈન એમને બોલાવવાની વાત કરી. કોમ્યુનિટીની ડિમાન્ડ હતી. તો ત્યાં અમારા આર્ય સમાજ મંદિર છે. મંદિરની પરમિશન લઈ એના ટ્રસ્ટી જોડે અમે 3 થી 4 લોકો બધા ભેગા થયા અને નરેન્દ્રભાઈની પહેલી ઓનલાઈન પબ્લિક મિટિંગ નોર્થ અમેરિકામાં ટોરન્ટોમાં થઈ અને આઈ થિંક બીજા જ દિવસે ન્યૂજર્સીમાં થઈ હતી એમની. ઓકે. બીજું નરેન્દ્રભાઈ સાથે જોડેલી ઘટના એટલે વાગડવી છે કે સ્વાભાવિક છે કે સુરક્ષાને લઈને પણ મામલો આવે પછી તો વડાપ્રધાન બની ગયા. હા. તો જે હિન્દુ વિરોધી જે સંગઠનો છે ત્યાં એમનું પણ એક જોખમ સ્વાભાવિક હોવાનું, કારણ કે આપણા દેશના વડાપ્રધાન છે અને હિન્દુત્વનો ચહેરો છે એવું માને છે લોકો બધા. ત્યાં ન બનેલી ઘટના એક બની, કારણ કે મને ખ્યાલ છે કે ત્યાં જે મિલકત માલિકો છે એ રેન્ટ ઉપર જ્યારે કોઈ વસ્તુ આપે છે ઓફિસ, એના પર કેટલાક નિયમો છે ને ઘણીવાર એ વસ્તુ ન થતી તો ન જ થાય. એ વખતે જે આખી સંચાલન થયેલું નરેન્દ્રભાઈના એ કાર્યક્રમનું અને એની જે ઓફિસ હતી એ તમારી પોતાની અંગત ઓફિસ હતી? હા, એટલે 2015માં માન્ય વડાપ્રધાન કેનેડા આવ્યા હતા. મેડિસન સ્ક્વેરમાં પહેલી એમની પબ્લિક ઇવેન્ટ થઈ યુએસમાં. એના પછીની મને ખબર ત્યાં સુધી બીજી ઇવેન્ટ કેનેડામાં થઈ 15 એપ્રિલ 2015. એમાં અમે 3 લોકો હતા જે ઓફિશિયલ જે એસોસિએશન હતું જેને બંને વડાપ્રધાનને ઇન્વાઇટ કર્યા હતા. ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને કેનેડાના વડાપ્રધાન એ સમયે મિસ્ટર હાર્પર. તો બંનેને ઇન્વાઇટ કર્યા હતા. એ નેશનલ એલાયન્સ ઓફ ઇન્ડો કેનેડિયન્સ
તો સિક્યુરિટી રીઝન, કારણ કે રજિસ્ટર્ડ લોકો જે આવવાના છે એનો ડેટાબેઝ ત્યાં રહેશે ઓફિસમાં, બાકી એની પ્રોસેસ ચાલશે. તો એના માટે એક બંને ઓથોરિટી તરફથી એક હતું કે ભાઈ એ NIICની પોતાની ઓફિસ હોવી જોઈએ. હવે જનરલી 1 મહિના માટે કોઈ લીઝ ના કરે, એકાદ મહિના પછી પ્રોગ્રામ હતો. તો ત્યાં સ્કાર્બોરો, ટોરન્ટોનો એક એરિયા છે જ્યાં મારી ઓફિસ હતી. એટલે મીન ટાઈમ મારી ઓફિસમાં બધું કામ અમે બધા કરતા, વોલન્ટિયરો બધા ભેગા થતા, કારણ કે આખું 10,000 લોકોનો ઇવેન્ટ કરવાની હતી. અને ઓલમોસ્ટ એપ્રિલ મહિનો એટલે કાઇન્ડ ઓફ વિન્ટર જ કહેવાય. એમ તો વિન્ટરનો એન્ડ કહેવાય, એટલે ઠંડી પણ રહે અને ચાલુ દિવસ હતો, ઇટ્સ અ વર્કિંગ ડે. અને 3 વાગ્યાથી, એટલે વર્કિંગ ડેમાં ચાલુ દિવસે આટલા માણસો આવવા એ ઓલમોસ્ટ અશક્ય છે. અને ઇવેન્ટ માટે કહીશ, કોમ્યુનિટીનો સપોર્ટ, બંને ગવર્મેન્ટનો સપોર્ટ, પણ 300-350 વર્ષની કેનેડાની હિસ્ટ્રીમાં કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર સ્ટેજ ઉપર હોય ને એની સામેનું વન ઓફ ધ હાઈએસ્ટ ઓડિયન્સ હતું. એવી ઘટના પહેલાં પણ નથી બની, પછી પણ નથી બની. 10,000 લોકો સામે હતા. તો આટલી મોટી ઇવેન્ટ અને બંને પ્રાઇમ મિનિસ્ટર હોય, સિક્યુરિટી થ્રેટ હોય, બરાબર. તો એ વખતે ઓફિસ પ્રિમાઇસીસ કોણ આપે? તો મારો જે લેન્ડલોર્ડ હતો એમને અમે મળ્યા કે ભાઈ આ બિલ્ડિંગમાં આપે તો ઇઝી પડે. તો ઘણું બધું કામ મારી ઓફિસમાં થતું. તો મારે બીજું એક રેન્ટ ઉપર જતું હતું NIICના નામે. અમે રૂબરૂ મળ્યા અને કહ્યું કે ભાઈ આ ઇવેન્ટ છે, એક ઇવેન્ટ માટે અમારે ઓફિસ જોઈએ છે. જનરલી 1 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષની લીઝ ઉપર આપે. કોઈ શોર્ટ ટાઈમ માટે લીઝ કોઈ ના આપે, કારણ કે સામે લેન્ડલોર્ડની પણ જવાબદારી થાય અને એમાં ઘણી બધી ઇસ્યુ પણ થતા હોય છે. એટલે ટેકનિકલી એટલા સમયમાં આપતા હોય છે. એટલે મેં એમને થોડી પોઝિટિવ થયા. પછી મેં કીધું કે ભારતના વડાપ્રધાન અને કેનેડાના વડાપ્રધાન હશે, એની ઇવેન્ટ છે, ઇવેન્ટ માટે જોઈએ. એટલે આઈ થિંક એને વધારે હી ઇઝ પોઝિટિવ, અને એ પોઝિટિવ હતા ભારત માટે હતા. એ જે સમાજમાંથી આવે છે ને, એ સમાજ પર 2000 વર્ષમાં દરેક કન્ટ્રીમાં કોઈ પણ સમયે એટ્રોસિટી થયેલી છે, પણ ફક્ત ભારતમાં નથી થઈ, એ એમનું કહેવું હતું. અને એમને એ વખતે પછી ઓફિસ 1 મહિના માટે લીઝ કરી. હજુ હાલ પણ મારા રેકોર્ડમાં છે ડોક્યુમેન્ટ કે મહિનાની લીઝ. મેં મારી લાઈફમાં રિયલ એસ્ટેટનો પણ મારો બિઝનેસ છે અને હું ઘણા બધા જોતા હોય બધા પ્રોફેશનલ લાઈફમાં 1 વર્ષની લીઝ હોય, પણ મહિનાની લીઝ નહીં જોઈએ, પણ 1 મહિના માટે લીઝ કરી આપી, અમને ઓફિસ આપી. એમાં તમે નિમિત્ત બન્યા, જે બિલ્ડિંગમાં તમારી ઓફિસ હતી અને તમે મીડિયેટર બન્યા ને, નરેન્દ્રભાઈની આખી ઇવેન્ટ અને હેડક્વાર્ટર તરીકે એક જગ્યા મળી. તમે નરેન્દ્રભાઈ અને ભારતની ક્રેડિટ નિમિત્ત બની. હું તો જસ્ટ એમાં પણ એમના કારણે મને આપી. બિલકુલ પણ તમે નિમિત્ત બન્યા, એટલે અલ્ટિમેટલી તમે ક્યાંક તમારો રોલ છે એ ચર્ચા કરી. અને એટલા માટે જરૂરી છે કે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન છે અને એ જ્યારે કેનેડા જતા હોય ત્યારે તમારી ત્યાંની ભૂમિકા સમજીએ તો તમારી સફળતાના માપદંડમાં પણ ન ખબર પડતા આપણે એક લાઇનમાં બધું સમજી શકીએ. અમે તમે જે કીધી કે બહુ ઓછી ખબર છે હિસ્ટ્રીની, એક એવી કોમ્યુનિટીની વાત કરી કે જેને ભારત સાથે એક એવો નાતો છે કે એ નામ પડતા જ નરેન્દ્રભાઈ માટે એમને રેડ કાર્પેટ પાથરી દીધી. એ કહેશો ઓડિયન્સને બહુ ખબર નથી રાજસ્થાન સાથે જોડેલી ઘટના. એટલે એ ભારત માટે, ખાસ તો ભારત માટે પર્સનલી એક વ્યક્તિ માટે છે, પણ ભારત માટે વધારે વિશેષ કે જે ઇઝરાયલની જુઇશ કોમ્યુનિટી છે. અને મને એ વખતે ખબર પડી કે વધારે ખબર પડી કે ઇઝરાયલની જે જુઇશ કોમ્યુનિટી છે એ 2000 વર્ષ પહેલાં એ મિડલ ઇસ્ટના એરિયામાંથી એ લોકો માઇગ્રેટ થયા ફોર્સફુલી, કે જે રીતે લગભગ 70થી વધારે કન્ટ્રીમાં એ લોકો સ્થાયી થયા. યુરોપના મેજોરિટી કન્ટ્રી, આફ્રિકન કન્ટ્રીમાં પણ અને ભારતમાં પણ આવ્યા હતા. તો જુઇશ લોકોની હિસ્ટ્રી પ્રમાણે જુઇશ લોકો એવું કહે છે કે ફક્ત ભારત જ એક એવો દેશ છે કે બિકોઝ ઓફ ધેર બિલીવનેસ એમની ઉપર કોઈ વાર હુમલો નથી થયો 2000 વર્ષની હિસ્ટ્રીમાં. 1947 પછી આપણે આઝાદ થયા, એની પહેલાં રાજાશાહી હતી અને ઘણા બધા રાજાશાહી, એની પહેલાં 500 વર્ષ મુગલ શાસન પણ હતું ભારતના ઘણા બધા પાર્ટમાં, અથવા જે રાજાઓ હતા. પણ એક પણ ઓથોરિટીએ 2000 વર્ષની હિસ્ટ્રીમાં જુઇશ કોમ્યુનિટી ભારતમાં છે એમની ઉપર હુમલો નહીં થયો. એ જુઇશ કોમ્યુનિટી કઈ રહી છે, એટલે એ બહુ મોટી વસ્તુ કહેવાય. એ એક ભારતીય સંસ્કાર જે દરેક ઉપલા લેવલથી નીચલા લેવલમાં બાય ડિફોલ્ટ આવેલા છે, એનું આપણી સામેનું એક ઉદાહરણ છે. વેપારની સાથે સંસ્કાર પણ જળવાઈ રહે ભારતમાં. એના માટે તમે હિન્દુ ચેમ્બર નામ આપ્યું. અને એનો લોગો જોઈએ આપણે, એમાં પણ આપણને ઓમ જોવા મળે છે. તો એ આખું સિલેક્શન ગોલ્ડન છે, એટલે આખું જે તમારું વિઝન છે ને સમજાય છે. અને અલ્ટિમેટલી અંદર તમારી જે ભાવના છે હિન્દુત્વને લઈને, સંસ્કાર જે છે એ હું સમજવા માગું છું. તો કેનેડા હિન્દુ ચેમ્બરના તમે સ્થાપક છો, પ્રમુખ. તો એ વિચાર કેમ આવ્યો
અને એ થવાથી ભારતીય સંસ્કૃતિના વિચારોના મૂળિયા કેટલા ઊંડા ત્યાં લખાણા અને સંસ્થા અત્યારે શું કામ કરે છે? એક હમણાં અમે અમારું ટ્રેડ મિશન હમણાં જ પૂરું થયું ભારતનું બીજું ટ્રેડ મિશનના અનુસંધાનમાં અમે લખનૌ ગયા હતા. તો લખનૌમાં અમારે એક પાર્ટનર ઓર્ગેનાઇઝેશન છે, MOU ઓર્ગેનાઇઝેશન, જે એની ચેમ્બર છે, ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડો અમેરિકન બિઝનેસ ચેમ્બર SME અહીંયા ઇન્ડિયામાં છે. તો એની જોડે અમારી B2B મિટિંગ હતી સાંજે એક દિવસ. તો એ 4 જાન્યુઆરીએ લખનૌમાં. તો એ મિટિંગમાં ચીફ ગેસ્ટમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ આવ્યા હતા. જ્યારે એમને સાંભળ્યું કે હિન્દુ ચેમ્બર, તો હું એમના વાક્ય કહીશ. એમને ઓપન પબ્લિક પ્લેટફોર્મ પરથી કહ્યું કે કદાચ ભારતમાં હિન્દુ ચેમ્બર બનાવીને એ સાહસ કરવું અશક્ય છે અથવા પોસિબલ નથી મેજોરિટી, પણ તમે લોકોએ હિન્દુ ચેમ્બર બનાવી એ બહુ સાહસિક કહેવાય, સારું કહેવાય. તો કદાચ ભારતમાં મને ખબર નથી, પણ ભારત બહારની તો પહેલી હિન્દુ ચેમ્બર છે. શું હેતુ હતો? હા, એ નીડ ઓફ ટાઈમ એન્ડ જરૂરિયાત. અને એના માટે બીજું ઉદાહરણ આપીશ તમને કે જ્યારે હિન્દુ ચેમ્બર બની કોવિડ સમયે અમે વિજયાદશમીના દિવસે અમે એને રજીસ્ટર કરી છે અને મકર સંક્રાંતિના દિવસે અમે એનું, એટલે ગઈકાલે જ મકર સંક્રાંતિ ગઈ, તો એ દિવસે અમે એનું ઓપનિંગ કર્યું ઓફિશિયલી. કોવિડનો સમય હતો, વર્ચ્યુઅલ ઓપનિંગ થયું હતું. અને જેમ એક સારું કામ થતા હોય એટલે રિલિજિયસ લીડરો, સ્પિરિચ્યુઅલ લીડરો, રાજકીય લીડરો બધા હોય એમ લગભગ યુટ્યુબ ઉપર અમારા બધા જ તમે ગણી શકો દરેક ભારતમાંથી ભારત બહારના, એ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. હા, એ બધા લોકોની હાજરી હતી. માન્ય વેદ નંદાજી, પદ્મભૂષણ છે આપણા ભારતના, લોયર હતા, ઇન્ટરનેશનલ બાર એસોસિએશનના પણ એક સમય વડા હતા. એમના હાથે, એ અમેરિકામાં જ હતા, અત્યારે હયાત નથી, એમના હાથે અમે ઓપનિંગ કર્યું હતું. હેતુ એ હતો કે હિન્દુ કોમ્યુનિટી બધી રીતે આગળ છે. નોર્થ અમેરિકામાં ડેન્સિટી વાઇઝ બિઝનેસમાં હાઈએસ્ટ છે, પણ એમનું કોઈ પ્લેટફોર્મ નથી જેમાં એ નેટવર્કિંગ કરી શકે, મેન્ટરશિપ કરી શકે, યુથ મેન્ટરશિપ કરી શકે, યુથ લીડરશિપ ઊભી કરી શકે બિઝનેસમાં, પ્રોફેશનમાં. અને હિન્દુ એડવોકેસી જ અમારો એક મેઇન ઓફિશિયલ પાર્ટ છે. તો એના માટે એક પ્લેટફોર્મ હોવું જોઈએ. પછી 8 મહિના ઘણું બધું મનોમંથન થયું. એક સારા જૂના જે 30, 40, 50 વર્ષથી સેટલ બિઝનેસમેન છે હિન્દુ, એ લોકો જોડે વાત થઈ અને પછી કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ નામ આપવામાં આવ્યું. એટલે હું ખાસ કહીશ કે કેનેડિયન છે, નામ પ્રમાણે હિન્દુ છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, એટલે એમાં અમે કોઈ રિલિજિયસ એક્ટિવિટી કે કલ્ચરલ એક્ટિવિટી નથી કરતા. બિઝનેસ એક્ટિવિટી, પ્રોફેશનલ મેન્ટરશિપ, એ બધી એક્ટિવિટી કરીએ છીએ. જે અમે 4 જણા જે સ્થાપક હતા એ વખતના, એ લોકોએ અમે જે વિચાર્યું હતું એના કરતાં ઘણું સારું આગળ વધી રહ્યું છે અને કોમ્યુનિટીનો રિસ્પોન્સ પણ બહુ સારો છે. એમાં પણ એક હું નામ વગેરે કહીશ કે જે વન ઓફ ધ રિચેસ્ટ ઇન્ડો કેનેડિયન છે ને, હિન્દુ કેનેડિયન, એ વ્યક્તિ ઓનલાઈન અમારી વેબસાઇટ ઉપર જે મેમ્બર બની ગયા. તો એઝ એ કર્સી અને પ્રેસિડેન્ટ આઈ સપોઝ ટુ કોલ હિમ એન્ડ આઈ કોલ હિમ. એમને ફોન કર્યો બીજા દિવસે, સર આપ મેમ્બર બન્યા છો, બહુ સારું, વેલકમ ટુ કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ. પછી મેં થોડી ડિટેલ વાત કરી. પછી એમની પરમિશન મેં મને પૂછ્યું કે મારે એક ક્વેશ્ચન છે, તમે મને જો આન્સર આપો. તો કે તમને, જેમ તમે મને પૂછ્યું એમ કે તમે હિન્દુ ચેમ્બરના મેમ્બર કેમ બન્યા? મોટું નામ છે. હા, મોટું નામ છે, નામ બધા ડિસ્ક્લોઝ નહીં કરી શકું. તો એમને મને બહુ સરસ કહ્યું. ઇવન એમનો કોન્ટેક્ટ કરવો ને તો એમને આઈ થિંક 8 કલાકના 3 PA છે. તમે ફોન કરો, PAને લાગે ને એ તરત ફોન કરે. પણ ઇઝ વન ઓફ ધ બિગ પર્સનાલિટી ઇન કેનેડા. તેમણે કહ્યું મને કે આ મારું સ્વપ્ન 40 વર્ષ પહેલાં હતું. એ બહુ બિલિયનર બિઝનેસમેન છે. એ તમે લોકોએ આ શરૂ કર્યું છે ગ્રુપ ઉપર, તો મારી ઈચ્છા છે, હું મારી પાછલી લાઈફમાં છું પણ મારે એનો ભાગ બનવું છે. તો ડાયરેક્ટ મેમ્બર બન્યા. અને આવા ઘણા બધા. અને જ્યારે હું હિન્દુ કોમ્યુનિટીની વાત કરું એટલે ફક્ત ભારતીય હિન્દુ નહીં, બાંગ્લાદેશી હિન્દુ, નેપાળના હિન્દુ, સુરીનામ, ગયાના, ટ્રિનિદાદ અને કેનેડા 5000 કિલોમીટર લાંબો દેશ છે. વર્લ્ડનો બીજા નંબરનો મોટો દેશ છે. તો એક્રોસ કેનેડાથી પ્રેઝન્સ છે અને બહુ સારી છે. તો એ સારું જઈ રહ્યું છે. બીજું એક કારણ, ઘણીવાર એન્ટી હિન્દુ પ્રવૃત્તિ બહુ ચાલતી હોય છે ત્યાં. તો એડવોકેસી અમારો પાર્ટ છે. હવે એ જ્યારે સમયમાં કંઈ થાય એવું એન્ટી હિન્દુ એક્ટિવિટી, તો એ સમયે એનો પ્રતિકાર કરવા માટે, એની સામે રજૂઆત કરવા માટે લોકો ઊભા થાય, પાછું એ શાંત થઈ જાય અને પાછું બીજી વાર ઇન્સિડન્સ બને ત્યારે ફરીથી ઊભા થાય. તો એક સિસ્ટમ પણ સારી બને કે જે ડે ટુ ડે લાઈફમાં આપણે આવા નેટવર્કિંગ, મેન્ટરશિપ, બિઝનેસ નેટવર્કિંગ, સેમિનાર્સ, વેબિનાર્સ, આ પ્રવૃત્તિ કરતા હોય અને યુથ લોકોને, સેકન્ડ જનરેશનને આગળ લાવીએ. કારણ કે કેપિટલાઇઝ કન્ટ્રી છે બધા,
વેસ્ટર્ન કન્ટ્રી છે તો ઇકોનોમી ઇઝ અ મેઇન પાર્ટ. ઇકોનોમી સિવાય કશું નથી અત્યારે. કોઈ પણ સારો આશ્રય કરવો હોય તો પણ જરૂર પડશે સારા કામ માટે. તો એ કરીએ અને જ્યારે જરૂર પડે તો એડવોકેસી પણ અમારો મેન્ટરશીપ છે. અને એડવોકેસીનું ઉદાહરણ આપીશ કે હમણે મંદિર ઉપર હુમલો થયો ગયા વર્ષે. હું ડેટ સાથે, કારણ કે સારી ડેટો અને ખરાબ ડેટો ભૂલવી ના જોઈએ લાઈફમાં. કયા મંદિર ઉપર થયું? 3 નવેમ્બર 2024 ટોરેન્ટોમાં એક મંદિર છે, બ્રેમ્પટન એરિયામાં, ગ્રેટર ટોરેન્ટો એરિયામાં, અને 3,500 કિલોમીટર દૂર સરી, બ્રિટિશ કોલંબિયા. 2 મંદિર ઉપર એક જ સમયે હુમલો થયો. એન્ટી હિન્દુ વ્યક્તિઓ પર્ટિક્યુલર જે લોકો કરન્ટલી પોલીસમાં જોબ કરે છે એવા લોકો એમાં ઇન્વોલ્વ હતા. એટલી હદે દિવાળીના સમયે જાણે અંદર કમસે કમ 10,000 ભક્તો હતા મંદિરમાં. મેઇન મંદિર કહેવાય, એની ઉપર હુમલો થયો હતો. આખા વર્લ્ડ ન્યૂઝમાં બધી જગ્યાએ આવ્યું હતું. એ સમયે એમાં વિક્ટીમ કોઈ હોય એ મંદિરને હેલ્પ કરવા માટે કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ સામેથી પહેલાં અમે આગળ આવ્યા અને રહ્યા. અત્યારે પણ એની પ્રોસેસ ચાલુ છે. અમે ફૂલ્લી ઘણું બધું લીગલ મેટર છે એટલે ડિસ્ક્લોઝ નહીં કરી શકું, પણ અત્યારે ચાલી રહ્યું છે. અમે વી વિલ ધેર. એ માધ્યમથી એ કહીશ કે ચેમ્બર નેટવર્કિંગ પણ કરાવે છે. ચેમ્બર હિન્દુ માટે જરૂર પડશે સારી રીતે રિવ્યૂ પણ કરે છે. મેં તમને કહ્યું એમ ટોરેન્ટોમાં જ લગભગ 85 મંદિરો છે. અયપ્પન ટેમ્પલ છે, શ્રીલંકન ઓરિજિન તામિલ લોકોનું છે. તામિલ લોકો, મને ખબર છે ત્યાં સુધી તામિલનાડુ સિવાય હાઈએસ્ટ તામિલ લોકો કેનેડામાં છે. અત્યારે 8,60,000 હિન્દુઓ સિટીઝન છે કેનેડામાં, અને 2 મિલિયન એટલે 21 લાખ હિન્દુઓ કેનેડામાં છે 4 કરોડની પોપ્યુલેશન સામે. અને અલગ અલગ દેશોમાંથી છે. એટલે જ્યારે હિન્દુઓની વાત થશે અથવા કેનેડિયન હિન્દુની વાત, એટલે ઘણા બધા આવે છે. અને એનું એક બીજું ઉદાહરણ આપીશ તમને કે કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ અમે જ્યારે એનું સ્થાપન કર્યું, તો જે દ્વીપ પ્રાજલન થાય ને એ પાકિસ્તાની હિન્દુના હાથે થયેલું છે. અને એ બધા બિઝનેસમેન પ્રોફેશનલ છે. એ બધા લોકોને સાથે રાખવા અને જોડે એ કેનેડાની નીડ છે. અને જ્યારે આ એસોસિએશન બન્યું કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ, અને પાર્ટ ઓફ દેટ અમે દરેક લોકોને ઇન્વાઇટ કર્યા. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં પણ અમે ઇન્વિટેશન મોકલ્યું. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી એક કોલબેક આવ્યો, કોવિડ સમય હતો એટલે એમને એક લેટર એપ્રિસિએશન મોકલાયો. જોડે અમને કહ્યું કે બાકી દરેક રિલિજનના બિઝનેસ ચેમ્બર અથવા ઇકોનોમિક પ્લેટફોર્મ છે, તમે લોકો હાઈએસ્ટ છો તો પણ તમારું નથી, અને તમે આ શરૂ કર્યું છે બહુ સારું કર્યું છે. તો હું આપના માધ્યમથી એ કહીશ કે હિન્દુ નામથી અથવા આ ચેમ્બર દરેક ગવર્મેન્ટ પણ પ્રોત્સાહિત કરતી જ હોય છે, દરેક ધર્મ માટે કરતી હોય છે, દરેક બિલીફ માટે કરતી હોય છે. અને અમને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી જે અમારો ટેલિફોનિક વાત થઈ વખતે અમને કહ્યું કે તમે સારું શરૂ કર્યું છે, કીપ ઇટ ફર્ધર, અને સારી રીતે અમે ગવર્મેન્ટ સપોર્ટ કરશે. ધર્મની વાત કરી છે, અને મને લાગે છે કે જે તમારા નાના મોતીભાઈ ડોડિયા, એમની જે હનુમાન ભક્તિ હતી, કારણ કે હનુમાનના કારણે લંકા સળગી, હનુમાનજીના કારણે. અને તમારે ચેમ્બર ઓફ કોમર્સ કેનેડા એ પણ વિજયાદશમીના દિવસે, હા, એટલે એ કંઈક સંયોગ જે છે એમાં મને લાગે મૂળ અહીંયા છે, એટલે આપણે બેસીને આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. અને ધર્મની વાત આવે ત્યારે હંમેશા ધર્મની રક્ષા કરવાનું કામ ક્ષત્રિયોનું છે. ક્ષત્રિયો કરતા હોય છે. એને ધ્યાનમાં રાખીને અલ્ટિમેટલી વ્યાપારો હોઈ શકે, એક સ્નેહ મિલન પણ હોઈ શકે, સંગઠનાત્મક પ્રવૃત્તિ પણ હોઈ શકે, અને છેલ્લે અલ્ટિમેટલી ધર્મની રક્ષા હોઈ શકે. તમે ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવી રહ્યા છો. ભવિષ્યની તમારી જે ઇવેન્ટ છે એના વિશે વાત કરી શકો? હા, એટલે જે કુળમાં અથવા જે સમાજમાં આપણે જન્મ્યા છીએ, હું તો વર્લ્ડ વાઇડ વાત કરીશ, એ ભગવાનની દેન છે. એમાં મારો તમારો પર્સનલ કંઈ રૂલ નથી. તો હા, જે ક્ષત્રિય કુળમાં જન્મ્યો છે એનો ગર્વ છે, અને દરેકને પોતાના કુળનો હોવો જોઈએ. એના સંસ્કાર પણ છે, પણ એને પોઝિટિવ લેવું જોઈએ, અને કોઈ નેગેટિવ ના લેવું જોઈએ. અને એની તમારી પ્રવૃત્તિ પણ હોય છે એ બહોળા સમાજ માટે હોય. એટલે હું ઘણીવાર કહીશ કે હિન્દુ સમાજ વૃત્તિ છે. હા, હિન્દુ સમાજ કે ક્ષત્રિય સમાજ જ્યારે પણ કામ કરશે બાકીના આજુબાજુના સમાજને પ્રોસ્પરસ કરશે. એના જ અનુસંધાનમાં એક રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકામાં એટલે કેનેડા, અમેરિકા, મેક્સિકોમાં પણ છે. મેક્સિકોમાં ચેપ્ટર નથી. એક સંસ્થા ચાલી રહી છે, 1981ની ચાલી રહી છે. ઓલમોસ્ટ અત્યારે ચાર ડિકેડથી વધારે થઈ ગયા. આખા ભારતના જે પણ રાજપૂતો છે આખા ભારતમાંથી, એ બધાની એક ઓર્ગેનાઇઝેશન છે. સિનિયર્સોએ એ વખતે શરૂ કરેલું. હું એનો મેમ્બર, લાઈફ ટાઈમ મેમ્બર પણ છું, અને એક્ટિવ પણ હતો છેલ્લા 10 વર્ષથી. અત્યારે હમણાં નવેમ્બર 1 તારીખથી જ એનો પ્રેસિડેન્ટ તરીકે મને જવાબદારી મૂકી છે. કેનેડામાંથી લગભગ પહેલો પ્રેસિડેન્ટ છું.
કારણ કે મોટાભાગે 16 ચેપ્ટરોમાંથી 14 ચેપ્ટર યુએસમાં છે, 2 ચેપ્ટર કેનેડામાં છે. એની અલગ અલગ પ્રવૃત્તિ ચાલતી હોય છે. એમાં જે મેઇન કી પ્રવૃત્તિ 16 ચેપ્ટર છે, એમાં દરેકમાં ચેપ્ટરમાં પ્રવૃત્તિ ચાલતી હોય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ વિજયાદશમી ઉજવાય છે, શસ્ત્રપૂજન પણ થાય છે દરેક જગ્યાએ બધા ચેપ્ટરમાં. એના સિવાય એક સમરમાં પિકનિક હોય છે દરેકને, એ બાને બધા ફેમિલી ભેગા થાય. હોળીનો ઉત્સવ પણ મનાય છે. આ 3 દરેક ચેપ્ટર મનાવતું હોય છે. અને બીજું વેલ્યુ એડેડ એઝ પર ધ સ્ટ્રેન્થ, એટલે જે પ્રમાણે ચેપ્ટરની સ્ટ્રેન્થ એ પ્રમાણે કામ કરતા હોય છે. પણ જે મેઇન સેન્ટર ટીમ છે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી રાણાની, રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાનું શોર્ટ ફોર્મ છે રાણા, એની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી 9 થી 11 લોકોની હોય છે. એ અમે ફેમિલી કન્વેન્શન કરીએ. મોટાભાગે જે અમેરિકામાં થેન્ક્સ ગિવિંગનો વીકેન્ડ આવતો હોય છે એ સમયે કરતા હોય છે, દર 2 વર્ષે કરીએ. એ 2 વર્ષની ટર્મમાં એક ફેમિલી કન્વેન્શન કરીએ, જેમાં 350 થી 700 લોકો ભેગા થતા હોય છે આખા વર્લ્ડમાંથી, મેજોરિટી નોર્થ અમેરિકામાંથી. અને સવારે 6 વાગ્યાથી યોગા સેશન શરૂ થાય કે સાંજે રાત્રે 8-9 વાગે મનોરંજનનો પ્રોગ્રામ, સાંસ્કૃતિક મનોરંજન જે તમે ફેમિલી સાથે જોઈ શકો. એ સાથે પેરેલલ સેશન અને બધી પ્રવૃત્તિઓ હોય છે. 1 વર્ષના બાળકથી 90 વર્ષના સિનિયર માટેની દરેક પ્રવૃત્તિ હોય છે. એવું સરસ એક એસોસિએશનની આ એક પ્રવૃત્તિ છે. એક ફેમિલી કન્વેન્શન કરીએ. એના સિવાય એક બિઝનેસ કન્વેન્શન કરીએ, જે એન્ટરપ્રિનર બિઝનેસમેન છે, પ્રોફેશનલ છે રાજપૂત કોમ્યુનિટીના નોર્થ અમેરિકા અને ગ્લોબલી, એકનો ગ્લોબલ રાજપૂત બિઝનેસ કોન્ફરન્સ થાય. એક યુથ કોન્ફરન્સ કરીએ, 2nd, 3rd, 4th જનરેશનના યુથ છે એ લોકોની યુથ કોન્ફરન્સ થાય. યુથ કોન્ફરન્સ મેજોરિટી યુથ જ હેન્ડલ કરતા હોય. હવે તમે સમજી શકો, યુથ કોન્ફરન્સ, બિઝનેસ કોન્ફરન્સ અને ફેમિલી કોન્ફરન્સ. અને આ હું તમને વાત કરું છું, કેનેડા 5000 કિલોમીટર લાંબો દેશ અને યુએસ પણ લગભગ 5000 કિલોમીટર લાંબો દેશ. આખા વર્લ્ડ બધી જગ્યાથી આવતા હોય એક જગ્યાએ ભેગા થવા, એમનું એકોમોડેશન, એમની વ્યવસ્થા, ફૂડ અરેન્જમેન્ટ અને મેઇન તો ઇવેન્ટનું અરેન્જમેન્ટ, અને ઇવેન્ટમાં સારો કન્ટેન્ટ મળી રહે અને એનો પછી યુઝ થાય. તો એટલી સરસ ટીમ છે. અમારું બિઝનેસ કન્વેન્શન જે અમારી ટર્મ શરૂ થઈ છે અત્યારે, એઝ એ પ્રેસિડેન્ટ છું અત્યારે નવેમ્બર 2025થી અને 2027 સુધી છું. તો અમારું બિઝનેસ કન્વેન્શન છે 29-30 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરી વોશિંગ્ટન ડીસીમાં છે, જે પોલિસી માટેનું અત્યારે વર્લ્ડનું હબ બની ગયું છે, ત્યાં જ છે. અને લગભગ 201 બિઝનેસમેન પ્રોફેશનલ ભેગા થશે. એમાં અલગ અલગ વેબિનાર, સેમિનાર હશે. ભારતમાંથી પણ અમુક લોકો આવવાના છે, નોર્થ અમેરિકામાંથી પણ છે. અને એ કોમ્યુનિટી પ્રોસ્પરસ થાય અને ઓટોમેટિક લોકલ અમેરિકા અને કેનેડાની ઇકોનોમી પ્રોસ્પરસ થાય, એ અમારો હેતુ છે. ઘણા લોકો આવશે. હા, એમાંના એક નંબરને તમે જમ્મુ કાશ્મીરમાં મળ્યા, બહુ મોટું નામ છે. હા, અને એમને પણ જે એમની નાદુરસ્ત તબિયત નહીં તો એ પણ આવશે. હા. એ કોને મળ્યા? ડૉક્ટર કરણસિંહ, જમ્મુ કાશ્મીર રાજ પરિવારના અત્યારે એના કરંટ પ્રિન્સ તમે કહો, આપણા એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અત્યારે, અને સમાજમાં બહુ મોટું નામ છે. એમને કેટલા બધા પુસ્તકો લખ્યા છે. રાજપૂત સમાજ ઓફ નોર્થ અમેરિકાના મારા ફેમિલી કન્વેન્શન માટે ઇન્ટરવ્યૂ એમને ઇન્વાઇટ કરવા માટે હું ગયો હતો પર્સનલી દિલ્હીમાં. લગભગ 15 મિનિટ સમય આપ્યો હતો. 1.5 કલાક વાત થઈ એમની જોડે, બહુ ડિટેલ વાત થઈ. એટલે એમાં હું લિસ્નર જ હતો. અને એ જ સારું, જે એમનું ઇન્ટેલેક્ટ સાંભળવા મળ્યું, જાણવા મળ્યું, એ અદ્ભુત અનુભવ હતો. એમની ટ્રાવેલ રિસ્ટ્રિક્શનને જે બધું છે એના માટે એ એમને પ્રોમિસ આપી છે કે હું આવીશ, હું નહીં આવું તો મારો રિપ્રેઝેન્ટેટિવ આવશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ તમને સંબોધિત કરીશ. તો ડૉક્ટર કરણસિંહ અને જોડે બહુ સરસ રહી મુલાકાત. તમારી સાથેની મુલાકાત સરસ રહી છે. ઘણી બધી વાતો થઈ શકે, કરી પણ શકાય. પણ દસાડાથી શરૂઆત કરી હતી ઇન્ટરવ્યૂની, અને માણસ છે ને ઘણીવાર શરમ અનુભવે કુળદેવીની વાતો કરવામાં. ખાસ તો વિદેશમાં જાય પછી એવું લાગે કે આ તો બધો અંધશ્રદ્ધાનો વિષય છે, એવું કેટલાક લોકો માની લે. તો એમને એમના કુળનું ગૌરવ તો છે, પણ કુળદેવી પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે. હા, એક વાક્ય કહીશ એની પહેલાં, કે આપણે એક કહેવત છે કે વી ડોન્ટ નીડ એવરીથિંગ ટુ એન્જોય ધ લાઈફ, વી ઓલરેડી હેવ અ લાઈફ ટુ એન્જોય ધ એવરીથિંગ. એટલે બહુ સામાન્ય વાક્ય છે આપણા ગીતામાં પણ, આ ઇંગ્લિશમાં છે પણ ગીતામાં પણ સરસ રીતે કહ્યું છે કે લાઈફને સારી રીતે જીવવા માટે બધી વસ્તુની જરૂરિયાત પાછળ દોડવાની જરૂર નથી, પણ ઓલરેડી લાઈફ છે એને જ એન્જોય કરો. તમે જ્યાં હોય, ભારતમાં હોય, ભારત બહાર હોય, ગામમાં હોય, શહેરમાં હોય, અને સારી રીતે જે લાઈફ જીવશો, ઓટોમેટિક સારી શક્તિ, સારા માણસો તમારી જોડે આવશે. બિલકુલ. મેં ન પૂછ્યું હોય એમ તો ઘણું બધું કહી શકાય, ઘણું બધું, પણ એક મર્યાદા છે સમયની. બીજી વાર મળીશું ત્યારે ઘણી બધી ઇમિગ્રેશનની વાતો થઈ શકે. પણ મેં ન પૂછ્યું ને તમારે કશું કેવું હોય ઓડિયન્સને, ખાસ તો ગુજરાતીઓને, ભારતીયોને?
અને ખાસ આપણા બધા ગુજરાતી અને ભારતીય ઓડિયન્સને એક જ કહીશ વસ્તુ કે ભારતમાં હોય ભારત બહાર હોય પણ જે 4 વસ્તુ છે ભાષા ભૂષા ભોજન અને ભક્તિ એટલે આપણો ભાવ, એ 4 વસ્તુમાં તમે ગામડામાં હોય શહેરમાં હોય વિદેશમાં હોય દેશમાં હોય સારી પોઝિશનમાં હોય એમાં તમે આઈડિયલ રહો, તમારા સંસ્કાર સાથે જીવો, એ જ મહત્ત્વનું છે. કદાચ હું પણ મારું પહેલું સ્ટેપ એ તરફ લેતો હશું. ઘણા બધા સારી રીતે પણ આનાથી બધા શીશે જીવતા હોય છે અને એ 4 વસ્તુ સાથે તમે રહો તો બાકીનું બધું તમને ગૌણ છે ને તમને ઓટોમેટિક મળશે. બિલકુલ, મને તો ઘણીવાર લાઈફમાં અનુભવ થયો છે, બીજાને પણ થયો હશે. જેને ચમત્કાર કહી શકીએ. તો મિત્રો, નરેશ ચાવડા ભલે કેનેડામાં હશે, હવે મેં કહ્યું પ્રમાણે એમનું છે ને મન અહીંયા છે, તન ત્યાં હોઈ શકે. શરદી થઈ છે મિત્રો બંનેને, પણ એ આજે જ્યારે મેં શૂટ કરી છે ને બીજા જ દિવસે પેકિંગ કરશે ને ત્રીજા દિવસે કેનેડા જવાના છે. 1 વર્ષ સુધી આપણો ગર્વ ગુજરાતી પાછો ન આવે ત્યાં સુધી આ બધી જ વાતો ન છૂટી જાય એના માટે થોડો મારો અવાજ બદલાયેલો હશે, પણ આમ છતાં મેં ઇન્ટરવ્યૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિદેશમાં કોઈ માણસ જાય ને પછી એ પરિવારનો રહેતો નથી, ભગવાનનો તો દૂરની વાત છે. તો આ ભગવાનને આ વ્યક્તિ ભૂલ્યો નથી, શું કહેશો? અમારા નાનપણથી નરેશભાઈને કડવાસણ પ્રત્યે આત્મીયતા હોય એ રીતે જ વર્તન થયું છે. અને બીજું કે અહીંથી અમદાવાદથી કેનેડા ગયા પછી પણ અહીં વતન અને મોસાળ ત્યાં અહીં કોઈ દિવસ ભૂલ્યા નથી અને અહીં આવે તો અચૂક અમારી મુલાકાત ફરજિયાત લે છે અને વ્યક્તિત્વ બહુ સરસ. મને ગૌરવ છે કે મારો દીકરો જ્યાં કેનેડા જ્યો પણ અહીંની સંસ્કૃતિ, અહીંનું વાતાવરણ, અહીંનો ખોરાક જે લેશે એ ત્યાં એ જ લેશે. અને અમને જે રાખ્યા છે એ પ્રેમથી રાખ્યા છે, પ્રેમથી અને એવી રીતે રાખ્યા છે કે એક રાજપૂતાઈને રખાવટથી અમને રાખ્યા. એનું ટ્રાન્સલેશન કરવું, સારો કાગળ ના ચોક્કસ, એ તો બહુ મોટી વાત છે. કારણ કે આજ એ સ્થિતિ નિર્માણ થઈ છે કે જ્યાં દીકરા દીકરીને ખાલી અમદાવાદ મૂકવા હોય તો આપણે એક ચિંતાનો વિષય હોય છે કે જ્યાં બહારનું જે વાતાવરણ, આપણા ઘરના ગમે એટલા સંસ્કાર હોય પણ બહારનું વાતાવરણ છે તે આપણને દરેક મા બાપને ચિંતા કરે એવું હોય છે. તેવા સમયે જ્યારે એક પરદેશની ભૂમિ ઉપર જઈ અને ત્યાં રહી અને એ આપણું જે ભારતીયત્વ છે અથવા તો કુળના સંસ્કાર છે તે વાતને પકડી અને એ સતત ચિંતા કરતો રહેલો છે. જેનું જ ઉદાહરણ છે કે બાપ પ્રથા છે તો એને ભારતનાટ્યમ એટલે મૂળ સંસ્કાર સાથે જોડાઈ રહે. દીકરાને પણ અમે જોઈએ છીએ કે હનુમાન ચાલીસા તે કરતો રહેલો છે. એટલે એ બેઝિક વાત છે, આજનો એક બહુ મોટી વાત છે. અને આટલા વર્ષોના ગાળા પછી પણ એને કહેવાય ને કે સોનાને લાગે ક્યાંથી કાઠ, એમ કોઈ પરદેશનો કાઠ નથી લાગ્યો અને મૂળિયા સાથે જોડાઈ રહેવું છે. તે વાત જે છે તે ખરેખર બહુ મોટી વાત છે. નમસ્તે, ગ્લોબાઇન ઇમિગ્રેશન કોર્પોરેશનની અમદાવાદ ઓફિસ છે. ગ્લોબાઇન ઇમિગ્રેશન કોર્પોરેશનની એક હેડ ઓફિસ ટોરન્ટોમાં છે અને આ અમદાવાદમાં આવેલી રિપ્રેઝેન્ટેટિવ ઓફિસ છે. અમે ઘણી બધી એપ્લિકેશન્સ અલગ અલગ કાઇન્ડ્સ પ્રોસેસ કરતા હોઈએ છીએ. એઝ એ RCIC રજિસ્ટર્ડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ I am fully handle all the application with one of my colleagues in Toronto. અને એમાં ઘણા બધા અલગ અલગ કન્ટ્રીમાંથી પણ કસ્ટમર હોય છે, ક્લાયન્ટ હોય છે, જેની નીડ્સ પણ અલગ અલગ હોય છે. સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ, પરમાનન્ટ રેસિડેન્સી, સિટીઝનશીપ અને ઘણી બધી વિવિધ ટાઈપની પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ પણ હોય છે. કેનેડા ઘણા બધા ક્લાયન્ટો પૂછતા હોય છે કેનેડા જવું જોઈએ, માઇગ્રેટ થવું જોઈએ. હું હંમેશા કહું છું કે માઇગ્રેશન કરવું એ પર્સનલ ચોઇસ છે. ઘણા કહેતા હોય છે એજ્યુકેશન માટે કરવું જોઈએ, ઘણા કહેતા હોય ફાઇનાન્શિયલ રીઝન માટે કરવું જોઈએ. એનાથી વિશેષ તમને જો જે કન્ટ્રીમાં તમે માઇગ્રેટ થવા માગતા હોય એની લિવિંગ સ્ટાઇલ, એની રહેણી કરણી, એની લોકલ
કલ્ચર કસ્ટમ તમને ગમતા હોય તો માઇગ્રેટ થવું જોઈએ. ઓલમોસ્ટ 4 કરોડ ભારતીયો આઉટસાઇડ ઓફ ભારત છે. ઇટ્સ અ એસેટ ફોર ઇન્ડિયા, ઇટ્સ એસેટ ફોર અવર કોમ્યુનિટી. એ જે માઇગ્રન્ટ પીઆઈઓ છે, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, એ અત્યારે ભારતનું નામ જ્યાં પણ વસેલા છે ત્યાં સારી રીતે રોશન કરે છે. અને કેનેડા ઇઝ અ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇગ્રન્ટ કન્ટ્રી ફોર ઇન્ડિયન કોમ્યુનિટી. એટલે કેનેડા પણ બહુ સરસ કન્ટ્રી છે, 5,000 કિલોમીટર લાંબો કન્ટ્રી છે. અને એમાં વિવિધ દરેક નાના નાના ટાઉનમાં પણ અત્યારે તો ભારતીયો ત્યાં છે, ગુજરાતીઓ ત્યાં છે, બિઝનેસ સેક્ટરમાં છે, પ્રોફેશનલ છે, 2nd 3rd જનરેશન પણ હવે સારી રીતે ત્યાં સેટ થયેલા તમને ફેમિલીઝ જોવા મળશે. તો માઇગ્રેશન તમારી ઈચ્છા હોય, ફેમિલીની અનુકૂળતા હોય તો ડેફિનેટલી સારા કન્ટ્રીમાં જવું જોઈએ. અને આઈ ઓલવેઝ સે વેલકમ ટુ કેનેડા.